देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। इंदीवरभासं प्रकटसुरासं कुसुमविकासं वंशीधरम् हतमन्मथमानं रूपनिदानं कृतफलगानं चितहरं वल्लभमृदुहरणं कुञ्ज वल्लभमृदुहासं कुञ्जनिवासं विविधविलासं केलिकरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरम्। इंदीवरभासं प्रकटसुरासं कुसुमविकासं वंशीधरं જેમની નીલકમલ સમાન કાંતિ છે, પવિત્ર રાસરસને જેણે પ્રગટ કર્યો છે, પુષ્પ સમાન વિકસિત રહે છે, મુરલી જેણે હાથની અંદર ધારણ કરેલી છે, કામદેવના ગર્વને દૂર કર્યો છે, રૂપના ભંડાર છે, મધુર ગાયન દ્વારા મન મોહી લે છે। ભગવાનનું મધુર ગાયન થાય ત્યારે ગોપીઓના મન બધાય મોહાઈ જાય છે। પછી આગળ કહે છે, જેને મધુર હાસ્ય પ્રિય લાગે છે, કુંજોમાં વિવિધ પ્રકારની લીલાઓ કરે છે, તેવા સર્વ સુખના સારૂપ પરબ્રહ્મ પરમાત્મા નંદકુમારને તત્વ જાણીને ભજો। આમ વલ્લભાચાર્ય પોતાના સ્તોત્રમાં આ રીતે લખે છે। આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ એનો 206 દિવસ। ગઈકાલે આપણે સ્કંદ 10 અધ્યાય 6 ને નમસ્કાર કર્યા। એમાં 46 હા 46 ની નમસ્કાર 47 તો આજ કરવાનો એટલે જ ને। ગઈકાલે આપણે સ્કંદ 10 અધ્યાય 46 ને નમસ્કાર કર્યા। શ્રોતા જાગૃત તો છે। ઉદ્ધવજીની વ્રજ યાત્રા એ આપણે ગઈકાલે જોયું। વ્રજમાં આવ્યા, પછી નંદ બાવાને ત્યાં રાત્રિ આખી બંનેની આખી કૃષ્ણની લીલા બંને અરસપરસ સુંદર મજાનું કર્યું। શ્રી કૃષ્ણના પ્રિય સખા તથા મંત્રી પણ ઉદ્ધવ એના મંત્રી પણ હતા અને સખા પણ હતા। એક દિવસ એકાંત પ્રિય ઉદ્ધવજીએ શ્રી કૃષ્ણને કહ્યું કે તમે વ્રજમાં જાઓ અને મારા માતા પિતા પછી ગોપ બાળકો છે, ગોપીઓ છે, એને બધાને તમે મળીને પાછા આવો એમ। પ્રિય ઉદ્ધવ, તે ગોપીઓ મારા અહીં આવી જવાથી મને દૂર રહેલો માને છે અને મારું સ્મરણ કરીને અત્યંત વિહવળ થઈ રહી છે, માટે ત્યાં તમે જાઓ એમ। ભગવાને કીધું કે હું મથુરામાં આવી ગયો ને ત્યાર પછી ગોપીઓ મને યાદ કરીને ખૂબ વિહવળ થઈ રહી છે, તેથી તેને સાંત્વન તમે આપી આવો એમ। મને વારંવાર યાદ કરી અને રડતી રહેલી ગોપીઓને તમે સાંત્વન આપો। આમ ભગવાન કૃષ્ણે એક દિવસ ઉદ્ધવને આવી રીતનું, ઉદ્ધવ એના મંત્રી પણ હતા અને ભક્ત પણ હતા એમ કે। શ્રી કૃષ્ણનો સંદેશો લઈને ઉદ્ધવજી રથમાં બેસી વ્રજમાં આવ્યા।
ઉદ્ધવજી સાંજ વેળા પહોંચ્યા. ગાયો વનમાંથી પાછી ફરી રહી હતી. દરેક ઘર સુશોભિત કરવામાં આવ્યા હતા. પક્ષીઓ વનમાં વિહાર કરી રહ્યા હતા. આવું સુંદર મજાનું કાવ્યાત્મક વર્ણન અહીંયા શું કહેવાય વેદ વ્યાસે સરસ કર્યું છે. નંદ બાવા બહુ પ્રસન્ન થયા. યોગ્ય સ્વાગત. ભોજન પછી રાત્રે બંને વાતોએ વળગ્યા. કૃષ્ણ અહીંયા બંને એકાબીજાના ખુશી સમાચાર પૂછે છે તો એમાં કૃષ્ણની વાત જ આખી રાત ચાલી છે. શ્રી કૃષ્ણ અમને ક્યારે યાદ કરે છે? આમ નંદ બાવાએ પ્રથમ પ્રશ્ન ઉદ્ધવને ખાટલા ઉપર બેસી વાળું થઈ ગઈ છે અને શાંતિથી લાંબા ટાંટિયા કરી અને અહીંયા બંને બેઠા છે કે અમને ક્યારે યાદ કરે છે? આ તેમની માં છે, સ્વજન સંબંધીઓ છે, મિત્રો છે, ગોવાળો છે. શું તેઓ બધા મથુરામાં કૃષ્ણ જતા રહ્યા પછી અમને બધાને યાદ કરે છે? અમારો ગોવિંદ સુરદ અમોને મળવા માટે આવશે ખરો? અહીં અત્યારે ઉદ્ધવને અત્યારે નંદ બાવા કહે છે કૃષ્ણ અમને મળવા આવશે ખરો? આવે તો અમે એકાદ તેને મુક્ત મને જોઈ લઈએ. આમ નંદ બાવાએ ઉદ્ધવને કીધું. અમારા પ્રિય શ્રી કૃષ્ણે એક હાથે 7 દિવસ સુધી ગિરિરાજને ધારણ કર્યો. કૃષ્ણએ 11 વર્ષને 52 દિવસની જે લીલાઓ કરી એનું વર્ણન અત્યારે ઉદ્ધવને અહીંયા નંદ બાવા કહી રહ્યા છે કે કૃષ્ણએ અહીંયા જ્યાં સુધી રહ્યા ત્યાં એને કેવા પરાક્રમો કેવી લીલાઓ કરી એનું સુંદર મજાનું વર્ણન લાંબા ટાંટિયા કરીને ખાટલા ઉપર બેઠા બેઠા બંને વાતો વળગા છે. અને યશોદા માતાજી પણ બાજુમાં બેસીને આ બધી વાતો સાંભળે છે. નંદ બાવા કે શ્રી કૃષ્ણની એક એક લીલાનું સ્મરણ કરવા લાગ્યા. ત્યારે તો તેમને પ્રેમથી ભરતી આવી ગઈ. તેઓ વિહવળ થઈ ગયા અને મૌન થઈ ગયા. એ કરે છે કે 11 વર્ષને 52 દિવસમાં અહીંયા વ્રજ હોય, વૃંદાવન હોય કે ગોકુળ હોય એમાં કેટલી લીલાઓ કરી છે એ બધાનું વર્ણન નંદ બાવા અત્યારે ઉદ્ધવને કરી રહ્યા છે. આ ઉદ્ધવ આ લીલાઓ સાંભળે અને એ પણ એકદમ વિહવળ થઈ ગયા છે. હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણના સખા ઉદ્ધવજી અને નંદ બાવા આ પ્રમાણે આપસમાં વાતો કરી રહ્યા હતા. ત્યાં જ રાત્રિ પસાર થઈ ગઈ અને સવાર થઈ ગયું અને ચારે બાજુથી વલોણાનો દહીં જે વલોતા હોય ને એનો અવાજ આવ્યો. ત્યારે બંનેને ખબર પડી કે હવે સવાર થઈ ગઈ છે એમ કે બરાબર. આટલા કૃષ્ણ ભગવાનના ગાન એની લીલા અથવા એની યાદની અંદર બંને આખી રાત આવી રીતની પસાર કરી છે. નેતરના અવાજ આવવા લાગ્યા. વળી દધી મંથનનું મિશ્રણ થયું. ઉદ્ધવજી નિત્ય કર્મમાંથી નિવૃત્ત થઈ અને ફરીથી પાછા ચા પાણી કે નાસ્તો એ કાળમાં જે કાંઈ છે ને એ નિવૃત્ત થઈ અને પાછા બંને કામે વાતોએ લાગ્યા છે. સવાર થઈ ગઈ છે. ત્યાં સુધી આપણે ગઈકાલે શું કહેવાય 46મા અધ્યાયને આપણે નમસ્કાર. આજે આપણે 47મો અધ્યાય ઉદ્ધવ અને ગોપીઓનો સંવાદ. ગોપીઓ સવારે ઉઠે છે, નંદના આંગણાની અંદર સોનાનો રથ જુએ છે અને બધી ગોપીઓ વિચાર કરતી થઈ ગઈ કે નંદના આંગણાની અંદર આ સોનાથી મઢેલો સુંદર મજાનો રથ આ કોણ લાવ્યું છે, કેમ આવ્યો છે, એમાં કોણ બેસીને આવ્યું છે. આવા અનેક પ્રકારના વિચારો ગોપીઓએ જ્યારે નંદ બાવાના આંગણામાં આ રથ જોયો ત્યારે અનેક પ્રકારનો વિચારો કરવા લાગ્યા. એનો વિચાર આજે આપણે કરવાનો છે. શ્રી શુક ઉવાચ. શ્રી સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, ગોપીઓએ જોયું કે શ્રી કૃષ્ણના સેવક ઉદ્ધવજીની આકૃતિ અને વેશભૂષા શ્રી કૃષ્ણના જેવી જ છે. આંગણામાં એક રથ ઊભો છે અને અહીંયા દરવાજાની અંદર ખાટલા ઉપર આવી રીતના ઉદ્ધવ બેઠા છે. એટલે એની નજર ઉદ્ધવ ઉપર ગઈ કે કોઈ આવી રીતનો મથુરામાંથી કોઈ આવેલો લાગે છે પણ એનું રૂપ તો કૃષ્ણ ભગવાન જેવું છે. એના વસ્ત્રો પણ કૃષ્ણ ભગવાન જેવા છે, કાળો કલર પણ કૃષ્ણ ભગવાન. આ કૃષ્ણ ભગવાનનું બીજું રૂપ ધારણ કરીને આ માણસ તો અત્યારે વૃંદાવનમાં એટલે કે અહીંયા વ્રજમાં તો નહીં આવ્યો ને, આવો વિચાર ગોપીઓ કરવા લાગી. લાંબી લાંબી ભુજાઓ છે, નવા કમળપત્ર જેવા કોમળ નેત્ર છે, શરીર પર પીતાંબર ધારણ કર્યું છે, ગળામાં કમળના ફૂલોની માળા છે, કાનોમાં મણિજડિત કુંડળો ઝબકી રહ્યા છે અને મુખારવિંદ અત્યંત પ્રસન્ન છે. આવો પુરુષ કોણ હશે?
આમ વારંવાર ગોપીઓ આ રથમાં પહેલાં રથ જોયો અને પછી નંદના આંગણામાં નજર કરી તો એક પુરુષ એને આવી રીતનો દેખાણો છે. પવિત્ર હાસ્યવાળી ગોપીઓને આપસમાં કહ્યું કે આ પુરુષ જોવામાં તો બહુ સુંદર લાગે. ગોપીઓ બધી ભેગી થઈ ગઈ કે આ પુરુષ તો જોવામાં ખૂબ સુંદર લાગે છે, પરંતુ આ છે કોણ? શું કહે છે? આ પુરુષ જોવામાં સુંદર લાગે છે, આ કોણ છે? ક્યાંથી આવ્યો છે? કોનો દૂત છે? આણે શ્રી કૃષ્ણ જેવો વેશ કેમ ધારણ કર્યો છે? શ્રી કૃષ્ણના જે બધી પરિચય મેળવી લીધો કે ભગવાન કૃષ્ણ દૂત બનીને ભગવાન કૃષ્ણનો સંદેશો લઈને જે આ આવ્યો છે. એવા બધી વાતો કરતાં કરતાં પરિચય મેળવતા એણે ગોપીઓએ આ વાત જાણી લીધી કે આ તો ભગવાન શ્રી કૃષ્ણનો વાહક બનીને એનો સંદેશો અને દૂત બનીને અત્યારે અહીંયા વ્રજની અંદર આવ્યો છે. ત્યારે તેમણે વિનયપૂર્વક નીચા નમીને લજ્જાયુક્ત હાસ્ય અવલોકન અને મધુર વાણીથી ઉદ્ધવજીને બહુ સત્કાર કર્યો તથા એકાંતમાં આસન ઉપર બેસાડી તેમને આ પ્રમાણે કહેવા લાગી. આવી રીતનો પરિચય મળી ગયો. આ તો ભાઈ ભગવાન શ્રી કૃષ્ણનો વાહક અને એનો આવી રીતનો દૂત છે. એ દૂત લઈને કંઈક અહીંયા આ માણસ આવેલો છે એવું ગોપીઓએ જાણી લીધું. પછી આ ભગવાનનો દૂત હોય એટલે નમસ્કાર તો કરવા જ પડે. એટલે નમસ્કાર કર્યા અને એક સુંદર મજાનું આસન ઉપર બેસાડી દીધા કે તમે અહીંયા બેસો અને તમે શા માટે આવ્યા છો એ બધી વાતો અમને સમજાવો એમ. તમે અમને હે ઉદ્ધવ તમે અમે જાણીએ છીએ કે આપ યદુપતિ શ્રી કૃષ્ણના દૂત અને સેવક છો, એમના મંત્રી પણ છો. આમ ગોપીઓ કહે છે. તેમનો સંદેશો લઈને તમે અહીં પધાર્યા છો. આપના સ્વામીએ પોતાના માતા પિતાને સુખ આપવા માટે તમને અહીં મોકલ્યા છે. તમને એવું કીધું છે કે જાઓ અમારા માતા પિતાને તમે મળી આવો. એટલે માતા પિતાને સુખ આપવા માટે તમને શ્રી કૃષ્ણે અહીં મોકલ્યા છે. અન્યથા અમને તો હવે આ નંદગામમાં ગાયોના રહેવાની જગામાં તેમના માટે સ્મરણ કરવા યોગ્ય કોઈ પણ વસ્તુ દેખાતી નથી. માતા પિતા વગેરે સગા સંબંધીઓના સ્નેહ બંધન તો મોટા મોટા ઋષિમુનિ પણ બહુ મુશ્કેલીથી છોડી દે. બરાબર ને? બહુ મુશ્કેલી બહુ પ્રયત્ન કરે છે ત્યારે બંધનમાં રહેલા માતા પિતાને આવી રીતના છોડી દે છે. બીજાઓની સાથે જે પ્રેમ સંબંધનો અભિનય કરવામાં આવે છે તે તો કોઈને કોઈ સ્વાર્થ માટે જ હોય છે. ભમરાઓનો પુષ્પ સાથે અને પુરુષોનો સ્ત્રીઓ સાથે આવો સ્વાર્થનો પ્રેમ સંબંધ હોય. ભમરનું દ્રષ્ટાંત આપતા ગોપીઓ કહે છે કે તમે અહીં શા માટે આવ્યા છો? સંબંધમાં જો આવી રીતનો ભ્રમર હોય તો કોઈ પણ ફૂલ પાસે અથવા કોઈ પણ આવી રીતના સુગંધિત પદાર્થ પાસે જાય, એમાંથી સુગંધ એકવાર ખેંચી લે પછી એની સાથે કોઈ પ્રકારનો સંબંધ રહેતો નથી. એટલે અહીંયા ભ્રમરનું ઉદાહરણ પણ આપે છે. ભમરના પુષ્પો સાથે અને પુરુષોનો સ્ત્રી સાથેનો સંબંધ સ્વાર્થનો પ્રેમ સંબંધ હોય છે. જ્યારે ગણિકા સમજે છે કે આ મારી પાસે આવનારની પાસે ધન નથી ત્યારે તેને તે ધૂતકારી દે છે. જ્યારે પ્રજા જુએ છે કે આ રાજા અમારી રક્ષા કરી શકતો નથી ત્યારે તે તેનો સાથ છોડી દે છે. અધ્યયન સમાપ્ત થઈ ગયા પછી કેટલાક શિષ્યો પોતાના આચાર્યોની સેવા કરવાનું પણ છોડી દે છે. યજ્ઞની દક્ષિણા મળ્યા પછી ઋત્વિજો ચાલવા માંડે છે. આ બધા સ્વાર્થના સંબંધની વાત અત્યારે ગોપીઓ અત્યારે ઉદ્ધવને સમજાવે છે કે આવો સ્વાર્થનો સંબંધ લઈ અને તમે વ્રજમાં તો આવ્યા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના દૂત બનીને ઉદ્ધવજી વ્રજમાં આવ્યા ત્યારે ગોપીઓ તેમને આ પ્રમાણે કહેતા એ ભૂલી ગઈ કે કઈ વાત કઈ રીતે કોની સામે કરવી જોઈએ. કારણ કે ભગવાન કૃષ્ણના મન બુદ્ધિ ઇન્દ્રિયો સહિત અત્યારે એનું મન કૃષ્ણની અંદર રમી રહ્યું છે. કૃષ્ણની અંદર રમમાણ થયેલું જે મન છે એ સામે બેઠેલા ઉદ્ધવ જે ભગવાન કૃષ્ણનો દૂત અથવા એનો સંદેશો લઈને આવ્યા છે તો એની સાથે અમારે કેવી રીતની વાત કરવી જોઈએ એ ભાન ભૂલી ગઈ છે. ભાન શા માટે ભૂલી? એનું મન અત્યારે કૃષ્ણની અંદર જતું રહ્યું છે. મન પણ કૃષ્ણમાં, બુદ્ધિ પણ કૃષ્ણમાં, ઇન્દ્રિયો પણ કૃષ્ણમાં, વાણી પણ કૃષ્ણમાં. આ કૃષ્ણમય બનેલી જે ગોપીઓ છે ને
એને ઉદ્ધવ સાથે સંદેશો લઈને આવેલા એની સાથે કેવું વર્તન ચાતુર્ય અમારું હોવું જોઈએ એ ગોપીઓ બધી ભૂલી ગઈ છે. એમ વેદવ્યાસ ભાગવતની અંદર બહુ સરસ રીતે આ 10મા સ્કંદની અંદર લખે છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દૂત બનીને ઉદ્ધવજી વ્રજમાં આવ્યા ત્યારે ગોપીઓ તેમને આ પ્રમાણે કહેતા એ ભૂલી ગઈ કે કઈ વાત કઈ રીતે કોની સામે કહેવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણે બાળપણથી લઈને કિશોર અવસ્થા સુધી જેટલી પણ લીલાઓ કરી હતી તે બધી લીલાઓને યાદ કરીને ગોપીઓ તેનું ગાન કરવા લાગ્યા. અહીં તો ઉદ્ધવ કાંઈ પ્રશ્ન પૂછે અથવા ભગવાને આપેલો સંદેશો આપે ને એ જ પહેલાં અહીંયા 11 વર્ષ ને 52 દિવસ સુધી કૃષ્ણએ વ્રજની અંદર હોય, ગોકુળમાં હોય કે વૃંદાવનમાં હોય, જ્યાં જ્યાં જેવી રીતની લીલાઓ કરી હતી એ બધી જ લીલાઓનું ગાન અત્યારે ગોપીઓ ઉદ્ધવ સામે કરવા. ઉદ્ધવને કંઈક કહેવું છે, ઉદ્ધવને કંઈક બોલવું છે, ઉદ્ધવને કંઈક ભગવાને આપેલો સંદેશ કહેવાનો છે, પણ આ સંદેશો અહીંયા ગોપીઓ સાંભળવા માટે તૈયાર નથી. એને ખબર પડી ગઈ કે ભગવાન શ્રી કૃષ્ણનો મથુરામાંથી એક દૂત આવ્યો છે, એનો સંદેશો લઈને આવ્યો છે, પણ અહીંયા કૃષ્ણ વગરની કોઈ જગ્યા અમને ક્યાંય દેખાતી નથી. એટલે અહીં વેદવ્યાસ બહુ સરસ રીતે અહીં લખે છે અને અહીંયા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે જે વખતે ઉદ્ધવ જ્યારે અહીંયા વ્રજની અંદર આવ્યા ગોપીઓ સાથે આવી રીતના બેઠા, પણ ગોપીઓ એવી રીતની બધી બોલવા લાગી કે જે લીલાઓ કરી હતી એનું સુંદર મજાનું વર્ણન ઉદ્ધવ સામે કરવા લાગી. એટલે કે બાળપણથી કિશોર અવસ્થામાં જેટલી લીલાઓ કરી હતી એ બધી લીલાઓ કરવા લાગી, તેમનું ગાન કરવા લાગી. તેઓ આત્મભાન ભૂલીને સ્ત્રી સહજ લજાને પણ ભૂલી ગઈ કે મારી સામે પુરુષ બેઠો છે, અમે સ્ત્રીઓ છીએ, તો સ્ત્રીએ પુરુષ સાથે કેવી રીતની વાત કરવી એ ભાન અત્યારે ભૂલી ગઈ છે. એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કૃષ્ણની અંદર લીન થયેલી, કૃષ્ણને જેણે મન આપી દીધું છે એવી ગોપીઓ અત્યારે આવી સ્થિતિમાં મુકાઈ ગઈ છે કે અમારે પરપુરુષ સાથે કેવી રીતની વાત કરવી જોઈએ ને એ પણ જ્યારે કૃષ્ણનો વિચાર જ્યારે મનની અંદર આવે, બુદ્ધિની અંદર આવે, ઇન્દ્રિયો જ્યારે કૃષ્ણનું આવી રીતનું કરવા લાગે ને ત્યારે બધી જ ભાન ભૂલી જાય છે. એમ વેદવ્યાસ ભાગવતની અંદર લખે છે. ભૂલી ગઈ છે અને મોટેથી રડવા લાગી. એમ બધી ગોપીઓ જે આજુબાજુ ઉદ્ધવજીને વીટલાઈને બેઠી હતી એ કૃષ્ણ લીલા કહેતી બધી ગોપીઓ રડવા લાગી. એક ગોપી પોતાને પ્રાપ્ત થયેલા ભગવાનનું સંગમનું ધ્યાન કરી રહી હતી કે ભગવાન અમને પ્રાપ્ત થયા, ભગવાનની સાથે અમારા શરદ પૂર્ણિમા જે રાસ રહીશો હતો અને ભગવાન કૃષ્ણએ અમારા આવી રીતના વક્ષસ્થળ ઉપર આવી રીતના હાથ રાખી અને અમને જે રાસ લગાડ્યા એનું ધ્યાન અત્યારે ત્યાં આવી ગયું છે. ક્યાં કે શરદ પૂર્ણિમાને દિવસે યમુના નદીના કિનારે સુંદર મજાનો જ્યારે રાસ રહીશો હતો ને એની અંદર એક ગોપી અત્યારે ચાલી ગઈ છે. એક ગોપી ત્યાં ચાલી ગઈ, ત્યાં એક ભ્રમર જોયો. આ એનું મન થાય તા ઉડતો એક ભમરો આવ્યો અને ભમરાને ઉદ્દેશીને અત્યારે આ ગોપી કહેવા લાગી. શું કહે છે? તેણે એક ભ્રમરને જોયો ત્યારે તે ભ્રમરને ભગવાને પોતાની પાસે મોકલેલા સંદેશ વાહક દૂત માનીને ભ્રમરને નીચે પ્રમાણે કહેવા લાગી. જેમ આ દૂત અત્યારે કાંઈક ભગવાનનો સંદેશો લઈને આવ્યો છે એવી જ રીતે આ ભ્રમરો પણ શું કહેવાય મથુરામાંથી આવ્યો લાગે છે. અને મથુરામાંથી આવેલો આ જે ભ્રમર છે એ પણ કંઈક આવી રીતનો સંદેશો આપવા લાગ્યો. એમ એક ગોપી આ રીતે ભ્રમરને જોયા પછી આવી રીતનું ચિંતન કરવા લાગી. ગોપીએ કીધું, શું કીધું? ગોપીએ કીધું કે હે મધુપ એટલે ભમરો, બરાબર? ભમરાનું બીજું નામ છે મધુપ. હે મધુપ, તું કપટીનો મિત્ર છો. કેવો? તું મથુરામાંથી આવ્યો છો અને સંદેશો લઈને આવ્યો છો. જે અમારો કૃષ્ણ છે ને એ કપટી છે, એનો તું મિત્ર છો, તેથી તું પણ કપટી. એમ આ ભ્રમણને ઉદ્દેશીને એક ગોપી કહે છે કે તું પણ કપટી છો, તું અમારા પગને અડકીશ નહીં, મોટા પ્રણામ કરીને અમારી સામે વિનય ન કર. અમે જોઈ રહી છીએ કે શ્રી કૃષ્ણની જે વનમાળા અમારી શોકના વક્ષસ્થળ પર સ્પર્શની મસળાયેલી છે અને તે માળામાં લાગેલું કેસર તારી મૂછો પર પણ
ચોટેલું છે. તું પોતે પણ એક એક પુષ્પ સાથે પ્રેમ કરતો નથી, અહીં તહીં ભટકા કરે છે. જેવા તારા સ્વામી જેમ ભટકે છે, અમને છોડીને જેમ વયા ગયા, એમ તું પણ ભટકતો રહેલો. ભ્રમરને જોયા પછી એક ગોપીના મનની અંદર આવો વિચાર આવ્યો કે તું પણ ભટકતો રહેલો છે, અમારો સ્વામી કૃષ્ણ પણ ભટકતો રહેલો છે. અમે 11 વર્ષ ને 52 દિવસ સુધી એને માતા પિતા છોડી, પુત્ર ભાઈ બધું છોડી, અને અમે જેની સાથે પ્રેમ કર્યો છે એ અમને છોડી અને અત્યારે બીજા કોઈ સાથે પ્રેમ કરી રહ્યો છે, એમ એક ગોપી કહે છે. તું મધુપતિ શ્રી કૃષ્ણ મથુરાની માનીની સ્ત્રીઓ ભલે મનાવ્યા કરે, તેમનો તે કુમકુમ કૃપા પ્રસાદ જે યાદવોની સભામાં ઉપવાસ કરવા યોગ્ય છે તે ભલે તેમની પાસે રાખે. તેને મારા દ્વારા અહીં મોકલવાની જરૂર શું છે ભાઈ? કૃષ્ણ અહીંયા ભ્રમરને છે, ભલે તું મથુરાની સ્ત્રીઓ સાથે અમારી સાથે જેવો પ્રેમ સંબંધ બાંધ્યો એવો તું બાંધ, એમાં કાંઈ વાંધો નથી, પણ તે આવો સંદેશો લઈ અને અમારી પાસે શા માટે તે મોકલો? જેવો તું કાળો છે તેવો તે પણ ભમરો પણ કાળો છે. તું કાળો એમ તે સંદેશો મોકલો, એ પણ કાળો અને ઉદ્ધવ પણ કાળા. મૂળ વસ્તુ ઉદ્ધવને ઉદ્દેશીને ભમરા સામે જોઈને એક ગોપી આ રીતે કહી રહી છે, જેવો તું કાળો છે તેવો તે પણ છે. તું પણ પુષ્પનો રય લઈને ઉડી જાય છે તેવા જ તે પણ નીકળ્યા. તેમણે અમને માત્ર એકવાર હા એવું કહેલું કે હું એકવાર ફરીથી પાછો તમને મળવા માટે આવીશ. આ અમને કહીને ગયો છે પણ હજી સુધી આવ્યો નથી. એક ગોપી આવી રીતે કહે છે, માત્ર એકવાર અમને મુગ્ધ કરનારા અધરામૃતનું પાન કરાવ્યું હતું અને પછી અમ્મા ભલી હોળી ગોપીઓને છોડીને તે અહીંથી ચાલ્યો ગયો. અહો, અમને ખેદ છે કે આવા અકર્તૃત્વ કપટીના ચરણ કમળોની સેવા લક્ષ્મીજી કઈ રીતે કરતા છે. આવા કપટી શ્રી કૃષ્ણની સેવા લક્ષ્મીજી કઈ રીતે કરતા હશે? અવશ્ય તેઓ પણ આ કપટી શ્રી કૃષ્ણની જૂઠી મીઠી વાતોમાં આવી ગઈ છે. શું કહે છે? લક્ષ્મી પણ આ કૃષ્ણની જૂઠી મીઠી વાતોની અંદર પણ આવી ગઈ છે, એટલે કે આવી ગઈ. અવશ્ય તેઓ આ કપટી શ્રી કૃષ્ણની જૂઠી મીઠી વાતોમાં આવી ગઈ હશે. ચિત્ત ચોરે તેમનું પણ ચિત્ત ચોરી લીધું છે. કૃષ્ણ કેવો છે? ચિત્ત ચોર, એટલે ચિત્ત ચોર છે. જેમ અમારું ચિત્ત ચોરી લીધું તેમ એણે આનું પણ ચિત્ત ચોરી લીધું. અરે ભ્રમર, અમે વનવાસી સ્ત્રીઓ છીએ. બ્રહ્મને ઉદ્દેશીને અત્યારે એક બીજી ગોપી કહે છે કે અમે તો વનવાસી સ્ત્રીઓ છીએ, અમારે તો ઘર બાર પણ નથી. તું અમારી સામે યાદવ શ્રેષ્ઠ શ્રી કૃષ્ણ અતિશય ગુણગાન કેમ ગાય છે ભાઈ? કારણ કે ઉદ્ધવે ગુણગાન ગાવાની શરૂઆત આખી રાત કરી હતી, બરોબર ને? તો અહીં તું ગુણગાન શા માટે કહે? આ બધું ભલા અમને મનવા માટે તો નથી ને? પરંતુ નહીં, તે અમારા માટે કોઈ નવા નથી. અમારા તો જોયેલા જાણેલા બિલકુલ જૂના પુરાણા છે. તારી ચાપ લૂસી અમારી પાસે નહીં ચાલે. તું જા, અહીંથી ચાલ્યો જા, અને જેમનો સદા વિજય થાય છે તે શ્રી કૃષ્ણની મથુરાવાસી સખીઓની સાથે જઈને તેમના ગુણગાન ગા. અહીંયા અમારી પાસેના ગુણગાન ગાવાની કોઈ જરૂર નથી. બ્રહ્મણને ઉદ્દેશીને આ બીજી ગોપી અત્યારે આ પ્રમાણે કહે છે, તે શ્રી કૃષ્ણની મથુરાવાસી સખીઓ સાથે જઈને તેમના ગુણગાન ગાયા કરે. તે તેમની લીલાઓ ઓછી જાણે છે અને અત્યારે તે તેમની પ્રિય બની ગઈ છે. તેમના હૃદયની પીડા તેમણે મિટાવી દીધી છે. તે તારી પ્રાર્થના સ્વીકાર છે. તારી ચાપલૂસીથી પ્રસન્ન થઈને તે મોં માગી વસ્તુ આપશે. હે ભ્રમર, તે શ્રી કૃષ્ણ અમારા માટે તરફડી રહ્યો છે એવું તું કેમ કહેશો? તને એમ કીધું કે ગોપીઓને મળતા હો, માતા પિતાને મળતા હો અને વ્રજમાં થોડાક સમય જાઓ, આવું તમે આવીને કીધું, બરોબર? તો આ અમને યાદ શા માટે કરે છે? એવી સ્ત્રીઓ છે, અરે ભ્રમર, અજાણ્યો ન થા. સ્વર્ગમાં, પાતાલમાં અને પૃથ્વીમાં એવી કોઈ પણ સ્ત્રી નથી. બીજાની તો વાત શી કરવી, સ્વયં લક્ષ્મીજી પણ તેમના ચરણોની સેવા કર્યા કરે છે. પછી અમે તેમના માટે કઈ ગણતરીમાં? પરંતુ
પરંતુ તું તેમને જઈને કહેજે કે તમારું નામ તો ઉત્તમ શ્લોક છે, મોટા મોટા લોકો તમારી કીર્તિનું ગાન કરે છે, તેની સાર્થકતા તો એમાં છે કે તમે દીનજનો પર દયા કરો, નહીં તો કૃષ્ણ તમારું ઉત્તમ શ્લોક નામ અવાસ્તવિક બની જાય છે. અરે મધુકર, એટલે ભ્રમરાને ઉદ્દેશીને કહે છે કે અરે ભ્રમર, અરે મધુકર, જો તું મારા પગ ઉપર માથું ન મૂક. હું જાણું છું કે તું પ્રાર્થનાના વિનય કરવામાં, ક્ષમા યાચના કરવામાં બહુ કુશળ છો. એવું લાગે છે કે તું શ્રી કૃષ્ણ પાસેથી આ બધું શીખીને આવ્યો હોય એવું લાગે છે કે રિસાયેલાઓને મનાવવા માટે દૂતે સંદેશાવાહક કેટલી ખુશામત કરવી જોઈએ. પરંતુ તું સમજી લે કે અહીં તારી દાળ પકાવવાની, તારી દાળ અહીં નહીં પાકે. કોણ કહે છે? તને ગમે તેટલો સંદેશો આપીને કૃષ્ણએ વ્રજની અંદર મોકલો છે ભાઈ, કે ગોપીઓને મનાવો. ગોપીઓ મારા વિરહમાં અત્યારે તડફડી રહી હશે. ભગવાને આવો સંદેશો કોને આપ્યો તો? ઉદ્ધવને, કે તમે જાઓ, મારા વગર ગોપીઓ તડફડતી રહેલી છે. મારા માતા પિતા પણ આવી રીતના મને ખૂબ યાદ કરતા રહેલા, તમે એને જરીક મળતા આવો છો. એટલે કે તમે આવી રીતનો તમને પઢાવી, તમને ભણાવી, તમને ઉપદેશ આપી અને દૂત બનાવીને તમને જેણે મોકલો છે ને, બરાબર, કે તમે ગોપીઓને મનાઈ આવો અને વિરહમાંથી એને બહાર કાઢો. આ વિહર સેજ કોને કે એમ કરીને તારી દાળ અહીં શેકાવાની કે પકાવવાની બીજી જગ્યાએ તું જા એમ. એટલે કે તારી દાળ અહીં ગળવાની નથી. જો અમે શ્રી કૃષ્ણ માટે અમારા પતિ, પુત્ર અને અન્ય લોકોને છોડી દીધા, પરંતુ તેમનામાં સહેજ પણ કૃતજ્ઞતા નથી. એમ અમે તો છોડ્યું એના પ્રત્યે કે અમારે ન શું કહેવાય, ન તાતો ન માતા ન પિતા, અમારે કોઈ માતા નથી, કોઈ પિતા નથી, બધાને અમે છોડી દીધા છે. અને કૃષ્ણને જ અમે આવી રીતના પ્રિયકર માનીને એની સાથે અત્યાર સુધી અમે પ્રેમ કર્યો છે. એક બાજુનો આ પ્રેમ છે. એમ ભ્રમરને ઉદ્દેશીને વાત તો ઉદ્ધવજીને અત્યારે કરી રહ્યા છે કે એક તરફનો પ્રેમ હાલે નહીં, બંને તરફનો પ્રેમ હોવો જોઈએ. એટલે તું કૃતજ્ઞ છો. કરેલો પ્રેમ અને કરેલું કામ, તને જેણે સંદેશાવાહક તરીકે જેણે મોકલો છે ને, એ સંદેશો આપનાર જ ભૂલી ગયો છે. કે કરેલો પ્રેમ અને કરેલું કામ માણસે ભૂલવું જોઈએ ને. અમે અત્યારે માતાને છોડ્યા, પિતાને છોડ્યા, ભાઈઓને બધાને છોડી અને અમે ફક્ત અમારું મન, અમારી બુદ્ધિ, અમારી ઇન્દ્રિયો, અમારું જે કાંઈ હતું ને એ બધું જ અમે સર્વસ્વ શ્રી કૃષ્ણના ચરણની અંદર જ મૂકી દીધેલું છે. પણ એણે અમારો આવી રીતનું કર્યું નહીં, તેથી એ કૃતજ્ઞ છે એમ કે છે. એ કૃતજ્ઞતા છે. તે એવા નિર્મોહી નીકળ્યા, હવે તું જ બતાવ. શું કે છે? હવે તું જ બતાવ, આવા કૃતજ્ઞ સાથે અમે શું સમાધાન કરીએ? તું આ સમાધાન કરવા માટે તારા આવી રીતના કૃષ્ણએ દૂત તરીકે તને અહીં મોકલો છે અને અમે કાંઈ સમાધાન કરીએ? જેણે કરેલો પ્રેમ અને કરેલું કામ જે ભૂલી ગયા છે એની સાથે અમે સમાધાન કરવા માગતા નથી. આમ ગોપીઓ ભ્રમર તો ખાલી અહીંયા આવ્યો છે, પણ એ વાત બધી અત્યારે ઉદ્ધવને અત્યારે આ પ્રમાણે કહી રહ્યા છે. તે એવા નિર્મોહી નીકળ્યા કે અમને છોડીને ચાલ્યા ગયા. હવે તું જ બતાવ એમ કે આવા અકૃતજ્ઞની સાથે અમે શું સમાધાન કરીએ? તું હજી કહે કે તેમના પર શું વિશ્વાસ કરવો જોઈએ? અત્યાર સુધી તો અમે વિશ્વાસ કર્યો, પણ અમને છોડીને ચાલ્યો ગયો છે. હવે અમે એના ઉપર વિશ્વાસ કરવા માગતા નથી. આમ ગોપીઓ કહે છે. અરે મધુ, જ્યારે તે રામ બન્યા હતા ત્યારે તેમણે કપી રાજબાલીને વ્યાધિની જેમ છુપાઈને, એણે વૃક્ષ નીચે છુપાઈને આવા વાલીનો એણે વધ કર્યો હતો. એટલે કે વાલીને વ્યાધિની જેમ છુપાઈને બહુ નિર્દયતાપૂર્વક એને માર્યો હતો. બરોબર. હવે આવો જ બીજો અવતાર લઈને આવ્યો છે અને અમને છોડીને અત્યારે મથુરામાં ગયો છે. એટલે અમે એની સાથે સમાધાન કરી શકતા નથી. વાલીને છુપાઈને માર્યો હતો અને નિર્દયતાપૂર્વક માર્યો હતો. બિચારી શૂર્પણખા કામવશ તેમની પાસે આવી હતી, પરંતુ તેમણે પોતાની સ્ત્રીને વશ થઈને તે બિચારીના નાક કાન કાપી લીધા અને આ પ્રમાણે તેને કુરૂપ બનાવી દીધી. બ્રાહ્મણને ઘેર વામન રૂપે જન્મ લઈને તેમણે શું કર્યું? આ ગોપીઓ બધું અત્યારે એને યાદ અપાવે છે કે વામનની ત્યાં આવી રીતનો
કે છે કશ્યપ અને અદિતિના પેટે વામન રૂપે ભગવાન જ્યારે અવતાર લઈને આવ્યા ત્યારે એને કર્યું હું બરોબર કે યજ્ઞની અંદર ગયા. બલિરાજા યજ્ઞ કરતો હતો અને બલિરાજાને એમ થયું કે યજ્ઞની અંદર આ બ્રાહ્મણનો દીકરો આવ્યો છે તો અમારે એને કાંઈક દાન દક્ષિણા આપવી જોઈએ. એવું બલિરાજા તો આવો યજ્ઞ કરતો હતો, એનો એમાં કાંઈ ગુનો કે વાંક હતો નહીં. અને એવા બલિરાજાને પાતાળની અંદર મોકલી દીધો. આવું કામ કરનાર જે કૃષ્ણ છે ને એની સાથે અમે સમાધાન કરી શકતા નથી. બરોબર ને? 3 ડગલાની અંદર બધું માપી લીધું અને રહેવાનું સ્થાન જ્યારે બલિને ન રહ્યું ત્યારે બલિએ કીધું કે ભાઈ હવે અમારે રહેવું ક્યાં? કે કાંઈ વાંધો નહીં, પાતાળની અંદર હું તને એક સુંદર મજાની જગ્યા આપું છું. માથા ઉપર પગ મૂકીને એને પાતાળમાં ધકેલી. આવા કૃષ્ણ સાથે અમે સંબંધ રાખવા માંગતા નથી. આવો જે કરેલો પ્રેમ અને કરેલું કામ જે ભૂલી જાય છે એવા કૃષ્ણની સાથે અમારે કોઈ લેવા દેવા નથી. તને બરોબર પઢાવી ભણાવી અને બરોબર ગાંઠ વાળીને મોકલો છે કે ગોપીઓ અત્યારે વિરહની અંદર છે, મારું નામ અને મારું સ્મરણ કરીને ઝૂરીને મરતી હોય છે. તમે જઈને ત્યાં એને આશ્વાસન આપ્યા હો તો કે તમારા આશ્વાસનની અમને કોઈ જરૂર. આમ ગોપીઓ ખુલ્લે આમ અત્યારે અહીંયા ભ્રમરને ઉદ્દેશીને ઉદ્ધવને અત્યારે આ પ્રમાણે કહી રહી છે કે આવી રીતના દ્રષ્ટાંતો આપીને સમજાવે છે. ત્યાર પછી વરુણ પાસથી બાંધી પાતાળમાં નાખી દીધો. બરાબર એ જ રીતે કે જેમ કાગડો બલી ખાઈને પણ બલી આપણાને પોતાના અન્ય સાથીઓ સાથે મળીને ઘેરી લેશે અને પરેશાન કરે છે. ખેર જવા દો કે ગોપી, હવે આ કેટલીક વાતો મારે તમને કરવી. આવી તો ઘણી બધી વાતો છે કે જેને અમે એને હવે આવી રીતનો પ્રેમ કરવા માંગતી નથી. હવે ખેર જવા દો. અમારે શ્રી કૃષ્ણ સાથે તો શું કોઈ પણ કાળી વસ્તુ સાથે મિત્રતા રાખવી જ નથી. કોઈ પણ કાળી વસ્તુ હોય ને, કૃષ્ણ કાળા હતા એની સાથે તો મિત્રતા બાજુમાં રહે, પણ જે કાળી વસ્તુઓ છે ને એની સાથે અમારે મિત્રતા રાખવી નથી. જવા દો, અમારે કોઈ મિત્રતા રાખવી નથી, કોઈ એની સાથે અમારે પ્રયોજન નથી. પરંતુ જો તું એમ કહે કે જો આવું જ છે તો તમે તેની શ્રીકૃષ્ણની ચર્ચા કેમ કરો છો? તમે શ્રીકૃષ્ણની ચર્ચા આખી રાત અત્યારે નંદબાવાની સાથે જે કરી એવા સમાચાર પણ અમે મેળવી લીધા છે. તો આવી ચર્ચા તમે શા માટે કરો છો? તો ભ્રમર તમે સાચું ભ્રમર અમે સાચું કહીએ છીએ. એકવાર જેને આનો ચસ્કો લાગી ગયો છે તેને છોડી શકતું નથી. એકવાર કૃષ્ણનો ચસ્કો લાગી ગયો તે બીજાને પછી પકડતા નથી એના સિવાય. આવી સ્થિતિમાં અમે ઈચ્છવા છતાં પણ તેમને ચર્ચા છોડી શકતા નથી. શ્રી કૃષ્ણની લીલારૂપી કર્ણા મૃતમાં એક કણનું પણ તે રસાસ્વાદ કરી લે છે. તેના રાગ દ્વેષ સુખ દુઃખ વગેરે બધા દ્વંદ્વો છૂટી જાય છે. એટલે સુધી કે ઘણા લોકો તો પોતાની દુઃખની બદબદથી ઘર ગૃહસ્થી છોડીને અકિંચિત બની જાય છે. પોતાની પાસે કંઈ પણ સંગ્રહ પરિગ્રહ રાખતા નથી અને પક્ષીઓની જેમ વીણીને ભીખ માગીને પોતાનું પેટ ભરે છે. દિન દુનિયાથી વિરક્ત થઈ જાય છે. છતાં પણ શ્રી કૃષ્ણની લીલા કથા અમે છોડી શકતા નથી. વાસ્તવમાં તેનો રસ, તેનું વ્યસન એવું છે કે આ જ દશા અમારી પણ થઈ ગઈ છે. જેને એકવાર ભગવાનના મનનું, ભગવાનના ચિંતનનું, ભગવાનના ચરણનું એને લત લાગી ગઈ છે ને એને જગતમાં બીજું કાંઈ સૂઝતું નથી. એના જ ગુણગાન ગાય છે. અમને પણ હવે એની જ લત લાગી ગઈ છે. એટલે કૃષ્ણ તો દૂર છે જ નહીં, અમને તો વ્યથા છે જ નહીં. અમારી સાથે જ અત્યારે 24 કલાક આ કૃષ્ણ અમારી સાથે રહીને લીલા કરતો રહેલો છે. તમે શું આવો સંદેશો લઈને આવ્યા છો? આવા સંદેશાની અમને જરૂર નથી. અમે એકવાર જેની સાથે પ્રેમ કર્યો એ ભલે અમને ભૂલી ગયો હોય, પણ અમે જેને હૃદય આપ્યું છે અને અમે જેને પ્રેમ આપ્યો છે, અમે જેને મન આપી દીધું છે ને એ મન હવે અમારું બીજી કોઈ જગ્યાએ જવા તૈયાર નથી. આમ ગોપી એણે ભલે અમને છોડી દીધા છે, છોડ્યા હશે કે નથી છોડ્યા એ પણ અમને ખબર નથી. પણ તમે જ્યારે સંદેશો વાંચ્યો ત્યારે અમને ખબર પડશે કે એ ભાઈએ કયો સંદેશો મોકલ્યો છે. પણ અત્યારે તો અમે કહીએ છીએ કે જેને ભગવાન શ્રી કૃષ્ણનું એકવાર વ્યસન લાગી ગયું છે
તેને કોઈ જગ્યાએ બીજી જગ્યાએ એની નજર જતી નથી. જેમાં કૃષ્ણ સારા મૃગની પત્ની ભલી ભોળી હરણીઓ વ્યાધના સુમધુર સંગીતનો વિશ્વાસ કરે છે અને તેની જાળમાં ફસાઈ જાય છે. બરોબર ને? આવા શિકારી જે હોય છે, હરણીને જો ફસાવવાની હોય ને તો આવી રીતના એ વાત કરે. આના સિવાય વાત કે તું અમને મનાવવા આવ્યો છો, તને કદાચ દૂત તરીકે આવ્યો છે એટલે કીધું છે ગોપીઓ ઘણી બધી વિરહમાં દુઃખમાં છે, હું એને છોડીને આવ્યો છું, તેથી મારા વગર રહી શકતી નહીં હોય છે, રડતી હશે, કકળતી હશે, દુઃખી હશે, તેથી તમે એનું દુઃખ દૂર કરવા માટે જો આવો કદાચ તમને સંદેશો આપ્યો હોય તો એના સિવાયની બીજી કાંઈ વાત હોય તો તમે કરો. અમે તો એકવાર જેને મન આપી દીધું, દિલ આપી દીધું, હૃદય આપી દીધું, ઇન્દ્રિયો આપી દીધી, પછી એ બધું કોઈ બીજી જગ્યાએ જતું નથી. બીજી કોઈ તમારી પાસે વાત હોય તો બીજો કાંઈ સંદેશો લાવ્યો એ વાત કરો. આ વાત તમે ભૂલી જાઓ, આ વાત તમે ભૂલી જાઓ. અમારા પ્રિયતમના પ્રિયતમ સખા એવું લાગે છે કે તું એકવાર ત્યાં જઈને પાછો આવ્યો છે, પરંતુ અમારા પ્રિયતમે તને મનાવવા માટે મોકલો છે. હે પ્રિય ભ્રમર, તું બધી રીતે અમારા આદરને પાત્ર છે. કહે તારી શી ઈચ્છા છે? અમારી પાસે જે ઈચ્છા હોય તે તું માગી લે. આમ બધી ગોપીઓ ઉદ્ધવને વિતરાય અને ભ્રમરનું અહીંયા ઉદાહરણ આપીને વેદવ્યાસ લખે છે. તારી જે ઈચ્છા હોય તે માગી લે. સારું, તું સાચું કહે, તું અમને ત્યાં લઈ જવા માટે આવ્યો છો? તારા મનમાં જે કાંઈ તું આ સોનાનો રથ લઈને મથુરામાંથી આવ્યો છો, ભાઈ તું અમને ત્યાં લઈ જવા માટે આવ્યો છો? તારી ઈચ્છા અમને ત્યાં લઈ જવાની છે? અરે એમની પાસે જઈને પાછું વળવું બહુ મુશ્કેલ છે ભાઈ. કદાચ તું અમને લેવા માટે આવ્યો હોય અને અમને કદાચ ત્યાં પહોંચાડી દે તો ત્યાંથી પાછું વળવું બહુ મુશ્કેલ છે. અમે તો તેની પાસે જઈ ચૂક્યા છીએ. અમે તો બધું જ એને અત્યારે અર્પણ કરી દીધું. ઊંધો છે બઠ્ઠા થઈ ગયા કે આ તો હું કેવું વિચારતો હતો, કેવી રીતની વાત કરતો હતો. મને એમ થયું ગોપીઓને મનાવી અને ભગવાનની આવી સુંદર મજાની વાતો કરી, પણ અહીંયા તો કે મારા કરતાં તો આ વધારે જ્ઞાની હોય એવું લાગે છે. એમ અત્યારે કે છે. એ પ્રિય ભ્રમર, તેમની સાથે તેમના વક્ષસ્થળ પર તો તેમની પ્રિય પત્ની લક્ષ્મીજી હંમેશા રહે છે. ત્યારે ત્યાં અમારો નિર્વાહ કઈ રીતે થઈ શકે? અમને કદાચ લેવા માટે આવ્યો હોય પણ અત્યારે તો એ લક્ષ્મીના પતિ બની ગયા છે, તેથી અમારું સ્થાન એના ઉપર નથી. તેથી કદાચ તું લેવા આવ્યો હોય તો પણ અમે આવી શકીએ એમ નથી. અમને એ જણાવ કે આર્યપુત્ર ભગવાન શ્રી કૃષ્ણ અભ્યાસ કરીને પાછા સાંદીપલ્લીના તપોવનથી મથુરામાં આવ્યા અને મથુરામાં આવ્યા પછી કિશોર મોટી ઉંમર થઈ ગઈ છે, પણ અમને યાદ કરે છે ખરા? વૃંદાવનને યાદ કરે છે, ગોવાળોને યાદ કરે છે, ગોપીઓને યાદ કરે છે, માતા પિતાને યાદ કરે છે. આ બધું યાદ કરે છે કે નહીં? આવો પ્રશ્ન ગોપીઓ પૂછે. અને શું અમદાસીઓની કોઈ વાત ક્યારેય કરે છે? અમારી ગોપીઓની વાત ક્યારેય કરે છે? હે પ્રિય ભ્રમર, અમને એ પણ જણાવ કે ક્યારેક તેઓ પોતાની ચંદન જેવી દિવ્ય સુગંધથી યુક્ત ભુજા અમારા મસ્તક પર પધરાવે છે? શું અમારા જીવનમાં ક્યારેય એવો શુભ અવસર આવશે ખરો? આમ અનેક પ્રકારના પ્રશ્નો બધી જ ગોપીઓ ઉદ્ધવને વિચારીને બેઠી છે. ભ્રમર એક આવે છે અને ભ્રમરના રૂપની અંદર ભ્રમરને ઉદ્દેશીને અત્યારે ઉદ્ધવને જ આ બધી વાતો સમજાવી રહી, ઉદ્ધવને જ કહે છે. પણ અહીંયા દ્રષ્ટાંત વેદવ્યાસ લખે છે કે આવો ભ્રમર ફરતો ફરતો આવ્યો અને આ મથુરામાંથી આવ્યો છે, તેથી ભ્રમરને ઉદ્દેશીને આ બધી વાતો લખે છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આટલા 21 શ્લોકની અંદર અત્યારે અહીંયા ગોપીઓએ જે કાંઈ વ્યથા અથવા જે ફલાવવાનું હતું ને એ બધું થાય. શ્રી સુખદેવ વાચ અહો યુયમ સ્મરણ પૂર્ણાતા ભગવત્યોત્તલોક પૂજિતા વાસુદેવે ભગવતી વાસામિત્યપિતમ મન દાનવ્રત તપોમહ સ્વાધ્યાય શયને મન શ્રેયોભિવિવિધે તાંસે કૃષ્ણે ભક્તિ હિતે સાધ્યતે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ દર્શન માટે અત્યંત ઉત્સુક લાલયિત થઈ રહી હતી. તેના માટે
તડપી રહી હતી. તેમની વાતો સાંભળીને ઉદ્ધવજીએ તેમને પોતાના પ્રિયતમનો સંદેશો સંભળાવીને સાંત્વન આપતા આ પ્રમાણે કીધું કે સાંત્વન આપવાનો પ્રયત્ન કર્યો છે. ઉદ્ધવજીએ કહ્યું, હવે જે ભગવાને જે સંદેશો મોકલ્યો હતો એ ગોપીઓ અત્યારે ગોપીઓને સમજાવે છે. ગોપીઓ, તમે કૃતકૃત્ય છો, તમારું જીવન સફળ થઈ ગયું. આટલી બધી વાત ગોપીઓએ જ્યારે બ્રહ્મનું ઉદાહરણ આપીને કરી ત્યારે કહે છે કે તમારું જીવન કૃતકૃત્ય થઈ ગયું. હે દેવીઓ, તમે સંપૂર્ણ સંસાર માટે પૂજનીય છો, કેમ કે તમે લોકોને આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણને પોતાનું હૃદય, પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું. વ્રત, તપ, હોમ, જપ, સ્વાધ્યાય, ધ્યાન, ધારણા, સમાધિ અને કલ્યાણના અન્ય વિવિધ સાધનો દ્વારા ભગવાન છે. તો ભાગવતકારે ઘણા બધા સાધનો બતાવ્યા કે એમાંથી એકાદું સાધન માણસ ઉપાડે અને એનું સ્મરણ કરીને એ પ્રમાણે જો કરવા લાગે ને તો માણસની અંદર શક્તિનો આવી રીતનો સંસાર થાય. તે કયું છે? પેલું છે દાન. ભગવાને જો કાંઈ આપ્યું હોય તો દાન. પછી વ્રત, કોઈ નાનું એવું વ્રત પણ માણસે લેવું જોઈએ. તપ, હોમ, જપ, વેદાધ્યાન, સ્વાધ્યાય, ધ્યાન, ધારણા, સમાધિ અને કલ્યાણના અનેક વિવિધ પ્રકારના માર્ગો આપણે શાસ્ત્રકારોએ બતાવ્યા કે આ બધા ઉદ્ધવ અત્યારે સમજાવે છે કે આ બધી જે સાધનો છે ને એ ભગવત પ્રાપ્તિના સાધનો બધા છે. ભગવાનની ભક્તિ પ્રાપ્તિ થાય તે માટેના આ બધા સાધનો છે. એ ઘણા સૌભાગ્યની વાત છે કે તમે લોકોને પવિત્ર કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણ જે સર્વોત્તમ પ્રેમ ભક્તિ પ્રાપ્ત કરી છે અને તે ભક્તિનો આદર્શ સ્થાપિત કરી દીધો છે. જે મોટા મોટા ઋષિઓ મુનિઓ માટે પણ અત્યંત દુર્લભ છે તે કામ અત્યારે તમે કરી દીધું છે. તમે પ્રેમની જે ભક્તિ છે, ભાવની ભક્તિ છે ને, એ પ્રેમ અને ભાવની ભક્તિ તમે જે કરી છે એ એવી ભક્તિ મોટા મોટા ઋષિ મુનિઓ પણ કરી શકતા નથી. આટલો પ્રેમ તમે ભગવાન ઉપર કરેલો છે એમ અત્યારે કે ખરેખર એ કેટલા સૌભાગ્યની વાત છે કે તમે પોતાના પુત્ર, પોતાના પતિ, શરીર, સ્વજન અને ઘરબાર છોડીને પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું જે સર્વના પરમ પતિ છે, પતિ રૂપે ધારણ કર્યું છે. પરમ ભાગ્યવતી ગોપીઓ, ભગવાન શ્રી કૃષ્ણના વિયોગથી તમે ઇન્દ્રિયાતીત પરમાત્મા માટે સંદેશો મોકલ્યો છે. આ સંદેશો કલ્યાણકારી છે. હે કલ્યાણકારી મૂર્તિ ગોપીઓ, એ સંદેશો લઈને હું તમારી પાસે અત્યારે વ્રજની અંદર આવ્યો છું. તેથી આ સંદેશો ભગવાનનો તમે સાંભળો. એમ કરી અને ઉદ્ધવ અહીંયા ભગવાને જે મોકલેલો જે સંદેશ છે એ અત્યારે ગોપીઓને સંભળાવે છે. ભગવાન બોલ્યા, ભવતીના વિયોગેને નહીં સર્વાત્મના ક્વચિત યથા ભૂતાનિ ભૂતેષુ હંવાપ્ય નિર્જલમયી તથાહં ન મન પ્રાણ ભૂતેન્દ્રિય ગુણાશ્રય આત્મન્યેવાત્મના આત્મં સૃજેહનાભ્યમ આત્મમાયા ભુવાનેવ ભૂતેન્દ્રિય ગુણાત્મના. આમ ભગવાનનો પ્રિય સંદેશ લાવનાર ઉદ્ધવ ગોપીઓને કહે છે કે હે કલ્યાણકારી મૂર્તિ ગોપીઓ, તમે ભગવાનનો સંદેશો સાંભળો. ભગવાને કયો સંદેશો મોકલ્યો છે? હું તો સંદેશાવાહક છું, હું સંદેશો લઈ આવવા વાળો દૂત છું. તેથી આ સંદેશો સાંભળો. હું સર્વનું ઉપાદાન, ભગવાન બોલે છે. સંદેશો કોણ આપે છે? કે ભગવાને આવો સંદેશો આપ્યો છે. એ સંદેશ હું અત્યારે તમને સંભળાવું. એ સંદેશની અંદર પ્રથમ શ્લોકની અંદર અહીંયા કહે છે કે હું સર્વનું ઉપાદાન કારણ હોવાથી સર્વનો આત્મા છું. હું સર્વનો ઉપાદાન કારણ હોવાથી હું આત્મા છું, બધામાં અનુગત છું. તેથી મારી સાથે તમારો વિયોગ ક્યારે થવાનો નથી. આમ ભગવાને પ્રથમ શ્લોકની અંદર ગોપીઓને જે સંદેશો મૂક્યો હતો એ ભગવાન સંદેશો ઉદ્ધવ અત્યારે ગોપીઓને કહે છે. જેમાં સંસારના બધા જ ભૌતિક પદાર્થોમાં આકાશ, વાયુ, અગ્નિ,
જલ અને પૃથ્વી આ પાંચ ભૂત વ્યાપ્ત છે. એનાથી બધી જ વસ્તુઓ બને છે અને એ જ તે વસ્તુઓના રૂપમાં છે. એ જ પ્રમાણે હું મન, પ્રાણ, પંચભૂત ઇન્દ્રિયો અને તેમના વિષયોનો આશ્રિત છું. તે મારામાં છે, હું તેમનામાં છું. અને સાચું પૂછો તો હું તેમના જ રૂપે પ્રગટ થઈ રહ્યો. તો આમ અત્યારે સંદેશાની અંદર જે સંદેશો ભગવાને અહીંયા ઉદ્ધવ સાથે મૂક્યો હતો, એ ઉદ્ધવ અત્યારે ગોપીઓને આ સંદેશો મોકલાવે છે. હું જ મારી માયા દ્વારા બુદ્ધ ઇન્દ્રિયો અને તેમના વિષયોના રૂપમાં તેમનો આશ્રય જળ છે, આકાશ છે, વાયુ છે, અગ્નિ છે, જે કાંઈ છે એની અંદર વ્યાપ્ત થઈને રહેલો છું. તેથી ઉપનિષદો પણ એ જ વાત સમજાવે છે કે ભગવાન ક્યાં છે, તો કે ઈશાવાસ્ય ઇદમ સર્વમ યત્કિંચિન જગત્યાન જગત તેન ત્યક્તેન ભુજિથા મા ગૃધ કશ્ય શ્રીધર. આમ ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રથમ મંત્રની અંદર આ શાસ્ત્રકારોએ સુંદર મજાની આ વાત લખી છે. એ જ વાત ભગવાન અત્યારે અહીંયા ઉદ્ધવ મારફતે ગોપીઓને કહે છે કે હું સર્વ વ્યાપી રહેલો વિભુ છું. દરેકના શરીરની અંદર આવી અને જે કાંઈ ખાધેલું છે એનું પાચન પણ કરું છું. પાચન કર્યા પછી લોહી પણ બનાવું છું. કચરો દૂર કરી અને અંગૂઠાથી માથા સુધી આ લોહીને વહેડાવાનું કામ પણ હું જ કરતો રહેલો. વિભુ એટલે વ્યાપક. આ ભગવાને સંદેશામાં લખ્યું છે કે હું સર્વ વ્યાપક વિભુ છું. વિભુનો અર્થ થાય બધી જ જગ્યાએ વ્યાપક થયેલો ભગવાન. એટલે કોઈ જગ્યા એવી નથી કે જ્યાં ભગવાનનું સ્થાન હોય નહીં. તેથી તમારે હું કદાચ મથુરામાં આવીને વસ્યો છું, પણ હું તો સર્વ વ્યાપક છું. તમારી અંદર પણ આવીને બિરાજમાન છું. તેથી તમારે વિયોગ કરવાની કોઈ જરૂર. આવો સંદેશો જે ઉદ્ધવ લાવ્યા હતા એ અત્યારે ગોપીઓને અહીંયા ઉદ્ધવ સમજાવે છે કે હું સર્વ વ્યાપી રહેલો વિભુ છું. કાર્યોની ભિન્ન છે તે વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ જળ, પ્રકૃતિ, અનેક જીવો તથા પોતાના જ આવનાર ભેદોથી રહિત સર્વતા શુદ્ધ છે. કોઈ પણ ગુણ તેનો સ્પર્શ કરી શકતો નથી. માયાની ત્રણ વૃત્તિઓ છે: સુષુપ્તિ, સ્વપ્ન અને જાગૃત. કેટલી છે? સુષુપ્ત, જાગૃતિ અને સ્વપ્ન. એમના દ્વારા તે અખંડ અનંત બોધ સ્વરૂપ આત્મા ક્યારેક પ્રાજ્ઞ તો ક્યારેક તેજસ અને ક્યારેક વિશ્વ રૂપે પ્રતીત થાય છે. મનુષ્યએ સમજવું જોઈએ કે સ્વપ્નમાં દેખાનારા પદાર્થોની જેમ જ જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયોના વિષય પર પ્રતીત થઈ રહ્યા છે તે મિથ્યા છે. તેથી તે વિષયનું ચિંતન કરવાળા મન અને ઇન્દ્રિયોને રોકીને જાણે જાગીને ઉઠ્યો હોય તેમ જગતના સ્વાભાવિક વિષયનો ત્યાગ કરી મારો સાક્ષાત્કાર કરવો જોઈએ. સ્વપ્નની અંદર આવેલી જે વસ્તુ છે ક્ષણિક હોય છે એમ કહે છે. કેવી? આપણને એમ થાય છે કે પણ જ્યારે સ્વપ્નમાંથી માણસ જ્યારે જાગૃત અવસ્થામાં આવે છે ત્યારે એને વિચાર આવે છે કે આ તો બધું ખોટું અને સ્વપ્ન હતું. ઘણીવાર એમ થાય કે પહાડ ઉપરથી મને પછાડ્યો અને નીચે તળેટીમાં મારું અસ્યુતમ કેસ્યું થયું અને ધાબળામાંથી મોઢું બહાર નીકળ્યું કે ભાઈ હું તો અહીંયા છું. પણ હકીકતે આ ત્રણ પ્રકારની જે વાતો છે ને એ ભગવાન અત્યારે ગોપીઓને સમજાવે છે. તેથી અહીં કહે છે કે દરેકની અંદર સાક્ષાત્કાર રૂપે હું આવીને રહેલો વિભુ છું. જે પ્રમાણે બધી નદીઓ ફરીને સમુદ્રમાં પહોંચે છે તે જ પ્રમાણે મનસ્વી પુરુષોનો વેદાભ્યાસ, યોગ, સાધના, આત્મા, અનાત્મ, વિવેક, ત્યાગ, તપસ્યા, ઇન્દ્રિય સંયમ અને સત્ય વગેરે બધા ધર્મો મારી પ્રાપ્તિમાં સમાપ્ત થઈએ છે. બધાનું સાચું ફળ છે મારો સાક્ષાત્કાર. અંતે માણસ ભક્તિ શા માટે કરે છે, યોગ શા માટે કરે છે, સાધના અંત સુધીની અંદર ભગવાનનો મને સાક્ષાત્કાર થાય, ભગવાનની મને ઝાંખી થાય અને ભગવાનની અંદર મેં વિલીન થઈ જાઉં. એટલા માટે મારી ભક્તિ ચાલતી રહેતી છે, એટલા માટે મારું તપ છે, એટલા માટે મારું જે કાંઈ દાન છે, પુણ્ય જે કાંઈ કરતો રહેલો છે ને એ અંતિમ માણસનો ધ્યેય સાક્ષાત્કાર છે. એમ ગોપીઓને સુંદર મજાનો સંદેશો ઉદ્ધવ દ્વારા અહીં મથુરામાંથી વ્રજમાં આવેલા ઉદ્ધવ અત્યારે આ પ્રમાણે કહી રહ્યા છે. હે ગોપીઓ, એમાં શંકા નથી કે હું તમારા નેત્રનું અટલ લક્ષ્ય છું. આ સંદેશામાં ભગવાને લખ્યું છે કે હે ગોપીઓ, એમાં શંકા નથી કે હું તમારા નેત્રનું અટલ લક્ષ્ય છું.
તમારો જીવન એટલે કે તમારો જીવન સર્વસ્વ છું, પરંતુ હું જે તમારાથી આટલો દૂર રહું છું એનું કારણ એ છે કે તમે નિરંતર મારું ધ્યાન કરી શકો. હું દૂર રહું છું એનું કારણ શું છે કે નિરંતર તમે મારું ધ્યાન કરી શકો. વાત એ કરી છે નજીકમાં જે રહેતો હોય, કાયમ સાથે જેનો વ્યવહાર હોય ને એની સાથેનો પ્રેમ તમે જોઈજો. એની સાથે ગમે તેટલો જ્ઞાની હોય, ગમે તેટલો વિદ્વાન હોય, ગમે તેટલા ઘરની અંદર નાના મોટા સારા કામો કરતા હોય, પણ સાથે જ રહેતા હોય એટલે એની કોઈ કિંમત એને હોય. ઉદ્ધવ અત્યારે ભગવાન કૃષ્ણએ મોકલેલો જે સંદેશો છે ને એ સંદેશો અત્યારે ગોપીઓને સમજાવે. હે ગોપીઓ, એમાં શંકા નથી કે હું તમારા નેત્રોનું અટલ લક્ષ્ય છું, તમારો જીવન સર્વસ્વ છું, પરંતુ હું જે તમારાથી આટલો દૂર રહું છું એનું કારણ એ છે કે તમે નિરંતર મારું ધ્યાન કરી શકો. શરીરથી દૂર રહેવા છતાં પણ મનથી તમે મારા સાનિધ્યનો અનુભવ કરો. તમારું મન મારી પાસે રાખો. અહીંયા ચિત્ત એકાગ્રતા ભક્તિ કેવી હોય એ અહીંયા આ શ્લોકની અંદર આપણે વેદવ્યાસ સમજાવે છે અને ભગવાન પોતાનો સંદેશો કહે છે કે તમે કદાચ મારાથી દૂર હશો ને પણ મન મારી પાસે રાખો. તેથી ગીતાકારે પણ આ જ કીધું, મયેવ મન આધસ્ય મયી બુદ્ધિમ નિવેશય. તારું મન અને બુદ્ધિ તું મને અર્પણ કરી દે. આ શ્લોકની અંદર પણ ભાગવતકાર વેદવ્યાસે અહીંયા ભગવાનના સંદેશામાં આ જ વાત લખી છે. ભલે તમે વ્રજની અંદર હોય, હું મથુરાની અંદર હોય, ઘણા આપણે એકાબીજા દૂર હોઈએ, પણ તમારું મન મને અર્પણ કરી દો. એટલે મન અર્પણ કરવું એ ભક્તિ છે એમ અહીંયા ભાગવતકાર વેદવ્યાસ આપને સમજાવે છે. ખાલી ભગવાનના મંદિરે જવાનું, આરતી લેવાની, પ્રસાદ લેવાનો, પછી શ્રાવણ મહિનાના ઉપવાસ કરવાના, શનિવારે દાઢી નહીં કરવાની, આ બધું માણસ કરે એટલે માણસ કે આપણે તો ભગત થઈ ગયા. કેવા ભક્તિ કરવાનું સુંદર શાસ્ત્ર ભગવાને ભાગવતની અંદર સમજાવ્યું છે. ગીતાએ પણ આ જ વાત કરી છે કે મયાવેશ્ય મનો એમામ નિત્ય યુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયો પેતાસ તે મેં યુક્ત તમામ હતા. અર્જુનનો આ જ પ્રશ્ન હતો. અર્જુને પ્રશ્ન કર્યો કે હે ભગવાન, આ જગતની અંદર તમારા બે પ્રકારના ભક્તો છે, જે તમારી ઉપાસના કરે છે, જે તમારી ભક્તિ કરે છે, જે તમારું સ્મરણ કરીને તમારા સુધી આવવાના બે પ્રકારના ભક્તો આ જગતની અંદર છે, અને બે પ્રકારે તમારી ભક્તિ કરે છે, તો બે પ્રકારમાંથી કઈ ભક્તિ ઉત્તમ છે? આ પ્રશ્ન અર્જુને કર્યો છે. એમાં કઈ બે પ્રકારની ભક્તિ? એક સગુણ સાકાર, બરાબર, મૂર્તિ રૂપે તમારું આવી રીતનું ચિંતન મનન કરે છે, અને એક નિર્ગુણ નિરાકાર રૂપે તમારી ભક્તિ કરે છે. આ બેમાં શ્રેષ્ઠ ભક્તિ કઈ એ તમે મને સમજાવો. આવો અર્જુનનો પ્રશ્ન હતો. સગુણ સાકાર ભગવાનને માનવાના કે નિર્ગુણ નિરાકારને માનવાના? અને આ બેમાં બે જણા બે રીતે અલગ અલગ ભક્તિ કરતા હોય તો એમાં શ્રેષ્ઠ ભક્તિ કઈ? ત્યારે ભગવાને બીજો કાંઈ આડો હવળો જવાબ ન આપતા કીધું કે મયાવેશ્ય મનો એમાં નિત્ય યુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયો પેતાસ તે મેં યુક્ત તમામ હતા. મૂર્તિની અંદર હું ગમે તેટલો આકાશમાં હોય, પૃથ્વીલોક ઉપર હોય કે કોઈ પણ જગ્યાએ હોય, બરાબર, પણ મૂર્તિ રૂપે મારી અંદર મન પોરવી અને મારું જે સતત સ્મરણ કરે છે, આવી જે ભક્તિ છે એ ભક્ત બધા કરતાં શ્રેષ્ઠ છે. એટલે સગુણ સાકાર ભક્તિ માણસે કરવી જોઈએ. એટલે ગોપીઓને પણ આ રીતે સંદેશામાં સંદેશો મોકલે છે કે હું ભલે તમારાથી દૂર છું, તમારી નજીક અથવા તમારી વચ્ચે નથી, પણ તમે મારી અંદર એકવાર મન પોરવી અને મારી જો ભક્તિ કરશો ને તો આ શ્રેષ્ઠ ભક્તિ છે. આમ સંદેશાના આ શ્લોકની અંદર વેદવ્યાસે લખ્યું છે અને ભગવાન અત્યારે ગોપીઓને ઉદ્ધવ મારફતે આ સંદેશો આપે છે. કેમ કે સ્ત્રીઓ અને અન્ય પ્રેમીઓનું ચિત્ત પોતાના પરદેશી પ્રિયતમમાં જેટલું નિશ્ચિત ભાવે લાગેલું રહે છે તેટલું જ આંખોની સામે પાસે રહેનાર પ્રિયતમમાં રહેતું નથી. અશેષ વૃત્તિઓથી સહિત સંપૂર્ણ મન મારામાં પોરવીને જ્યારે તમે
મારું અનુકરણ કરશો ત્યારે શીઘ્ર જ સદા બધું જ 5-15 મિનિટ કે અડધો કલાક છોડીને ભગવાનની સામે માણસને બેસતા આવડવું જોઈએ. ભૂતકાળ પણ નહીં, ભવિષ્યકાળ નહીં અને વર્તમાન કાળ પણ નહીં. ચિદાનંદ રૂપ શિવોહમ શિવો, હું અને મારો ભગવાન, જે ભગવાનને માનતા હોય એ ભગવાનની અંદર મનને લીન કરી દેવું જોઈએ. ભાગવતકાર બહુ સરસ રીતે આપણે અહીંયા ભક્તિનો મહિમા સમજાવશે. ભક્તિ એટલે ખાલી ટીલા ટપકા કરવા, મંદિરે જવું, એકાદશીના ઉપવાસ કરવા, લાંબી સોટલી રાખવી અને આવી રીતનું ખાલી જો માણસો કરતો એ ભક્તિ અહીંયા શાસ્ત્રકારોને ભક્તિ ગણતા નથી. ભાગવતકાર એને કર્મકાંડ સમજે છે. તો કર્મકાંડ એ ભક્તિ હોઈ શકતી નથી. એ તો કર્મકાંડ હોય, પણ ભક્તિ તો આને જ કહેવાય કે સંપૂર્ણ જગતને ભૂલીને થોડો સમય માટે, 24 કલાક માટે ભગવાન કહેતા નથી, પણ થોડાક સમય માટે બધું જ જગત ભૂલી અને તમારું જે મન છે ને, તમારી જે ઇન્દ્રિયો છે એ મારી અંદર તમે જોડાણ કરી ગયો, આ જ તમારી ભક્તિ છે. ભલે હું મથુરામાં છું, તમે વ્રજની અંદર છો, પણ તમારે આ મનને મારી અંદર ચીટકીને બેસાડો, એ જ તમારી ભક્તિ છે. આનાથી વધારે મને કોઈ પ્રિય નથી. જે ભક્ત મને મન આપી દે છે આનાથી શ્રેષ્ઠ બીજો કોઈ ભક્ત નથી. એવું સંદેશાની અંદર અહીંયા વ્રજની અંદર જ્યારે ઉદ્ધવ આવે છે ત્યારે ભગવાને સંદેશામાં એક શ્લોકની અંદર આ વાત પણ સમજાવી છે. આગળ કહે છે, હે કલ્યાણી ગોપીઓ, ભગવાનનો સંદેશો છે. ઉદ્ધવ ખાલી આપે છે, બરોબર ને? જેમ ભગવાન કૃષ્ણ વિષ્ટિ કરવા માટે ગયા અને પાંડવોનો જે કાંઈ સંદેશો હતો એ એને સંભળાવી દીધો, એમ અહીંયા ઉદ્ધવ અત્યારે ગોપીઓ માટે સંદેશો લઈને જે ભગવાને મથુરાથી મોકલા છે એ ગોપીઓને અનુસંધીને ભગવાન કૃષ્ણે સંદેશામાં લખ્યું કે હે કલ્યાણ ગોપીઓ, આવવા માટે તૈયાર થઈ તો કોઈએ પતિએ રોક્યા, કોઈએ ભાઈએ રોક્યા, કોઈએ દીકરાએ રોક્યા અને ઘણી ગોપીઓ આવી મારી સુધી એ રાસની અંદર ભાગ લઈ શકી નહોતી. તો એ ગોપીએ શું કર્યું એ આ સંદેશામાં લખે કે જે અહીંયા આ યમુનાના કિનારે શરદ પૂર્ણિમાના રાસની અંદર જે ગોપીઓ આવી નથી શકી અને ઘરની અંદર કોઈના સ્વજનોએ રોકી રાખી હતી, કમાડે તાળા દઈને કીધું તમારે જવાની જરૂર, તો એ ગોપીએ શું કર્યું કે એ ગોપીએ મારી અંદર સંપૂર્ણ મનને મારી અંદર મૂકી દીધું હતું. ભલે એ ઘરમાં પુરાયેલી હતી, પણ એનું મન અત્યારે અહીંયા સુંદર મજાનો શરદ પૂર્ણિમાનો જે રાસ છે એમાં અમે જે રાસ રમી રહ્યા હતા એની અંદર એનું મન હતું. એટલે અહીંયા પ્રત્યક્ષ ભગવાન સામે જોઈ એવું પણ નથી. એમ પ્રત્યક્ષ હોય તો સારી વાત છે, પણ પ્રત્યક્ષ માણસની અંદર ન હોય તો માણસ ભગવાનનું ચિંતન સારી રીતે બધું છોડીને કરી શકે છે. એવો ભાગવતકારનો આ શ્લોકની અંદર કહેવાનો ભાવાર્થ છે. શરદ પૂર્ણિમાની રાત્રિમાં રાસ ક્રીડા કરી રહ્યા હતા તે સમયે ગોપીઓના સ્વજનો દ્વારા રોકી લેવાથી વ્રજમાં ઘણી ગોપીઓ આવી શકી નહોતી. મારી સાથે રાસ વિહારમાં સંમેલિત થઈ શકી નહોતી. તે તમારી લીલાઓનું સ્મરણ કરવાથી જ મને પ્રાપ્ત થઈ ગઈ. ભલે આવી નહોતી, પણ મારું સ્મરણ ઘરમાં બેઠા બેઠા એને મારું સ્મરણ કર્યું અને મારું સ્મરણ કરીને એ મને જ પ્રાપ્ત થઈ ગઈ. આટલી સરળ ભક્તિ ભાગવતકાર વેદવ્યાસે લખી છે અને ભગવાન પોતાના સંદેશાની અંદર ગોપીઓને વ્રજની અંદર ઉદ્ધવને આ સંદેશો લઈને મોકલા છે. હવે આમાં શું અઘરું છે ભાઈ? આમાં ઘર પણ છોડવાની વાત નથી. ઘરમાંથી કદાચ કોઈ બહાર જવાનું જ્યારે આવી રીતનું કહે ને, કાંઈ વાંધો નહીં ભાઈ, હું નહીં જાઉં, બરોબર ને, સાંભળવા માટે, પણ ઘરમાં તો તમે રહેવા, તો ઘરમાં બેઠા બેઠા પણ ભગવાનનું સ્મરણ કરી અને ગોપીઓ ભગવાનને પ્રાપ્ત થઈ જાય છે. એવું અહીંયા સંદેશામાં મોકલ્યું હતું કે જે આવી નહોતી શકીને એ પણ મને પ્રાપ્ત થઈ ગઈ છે. આવેલી તો પ્રાપ્ત થઈ જ ગઈ, બરાબર, પણ નથી આવી એ પણ મને પ્રાપ્ત થઈ ગઈ હતી. તે મારી લીલાઓનું સ્મરણ કરવાથી જ મને પ્રાપ્ત થઈ ગઈ હતી. તમને પણ હું મળીશ અવશ્ય, નિરાશ થવાની તમારે કોઈ જરૂર નથી. આવો સંદેશો કીધો. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળીને ગોપીઓને બહુ આનંદ થયો અને તેમના સંદેશાથી તેમને શ્રી કૃષ્ણના સ્વરૂપની અને એક એક લીલાની યાદ આવવા માંડી. પ્રેમસભર થઈને ગોપીઓએ ફરીથી ઉદ્ધવને આ પ્રમાણે કીધું કે હે ઉદ્ધવજી, ઘણા સૌભાગ્યની વાત અને આનંદની વાત છે કે યાદવોને સંતાપી રહેલો પાપી કંસ પોતાના અન્યાયી સાથે મરાઈ ગયો.
એ પણ ઓછા આનંદની વાત નથી. બહુ સારું થયું. એક તો કામ મોટામાં મોટું ભગવાન કૃષ્ણે મથુરામાં આવીને કર્યું છે, એ ખૂબ જ આનંદની વાત છે. એમ કે આનંદની વાત છે. શ્રી કૃષ્ણ બંધુ બાંધવો અને ગુરુજનોના બધા મનોરથો પૂર્ણ થઈ ગયા અને હવે મારા પ્રિય શ્યામ સુંદર તેમની સાથે સકુશળ નિવાસ કરી રહ્યા છે. પરંતુ હે ઉદ્ધવજી, એક વાત તમે અમને જણાવો કે જે રીતે અમે અમારા પ્રેમભર્યા લજ્જાયુક્ત હાસ્ય અને ઉદાર દ્રષ્ટિથી તેમની પૂજા કરતી હતી અને તેઓ પણ અમને પ્રેમ કરતા હતા, તે જ પ્રમાણે મથુરાની સ્ત્રીઓ સાથે તેઓ પ્રેમ કરે છે કે નહીં? આ એક વાત અમને સમજાવો. શું કહે છે કે 11 વર્ષને 52 દિવસ સુધી જે વખતે અહીંયા વ્રજની અંદર ભગવાન કૃષ્ણ રહ્યા અને અમે એની જેવી રીતની પૂજા સેવા આરતી જે કાંઈ કરતા હતા એવી જ આરતી અને પૂજા અહીં મથુરાની સ્ત્રીઓ કરે છે કે નહીં? એ તમે મને જવાબ આપો. આમ ઉદ્ધવને અત્યારે ગોપીઓ કહે છે તે તમે જવાબ આપો એમ કે. ત્યાં સુધી બીજી ગોપી બોલી ઉઠી, અરે સખી, આપણા પ્યારા શ્યામ સુંદર તો પ્રેમની મોહિની કળાના વિશેષજ્ઞ છે. બધી શ્રેષ્ઠ સ્ત્રીઓ તેમને પ્રેમ કરતી હશે. પછી ભલા જ્યારે નગરની સ્ત્રીઓને મીઠી મીઠી વાતો કરશે, હાવભાવથી તેમની તરફ જોશે, ત્યારે તેઓ તેમના પર કેમ નહીં રીઝે? બીજી ગોપી બોલી કે હે મહાત્મા ઉદ્ધવ, આપ એ જણાવો કે જ્યારે પણ નગરની સ્ત્રીઓ મંડળીમાં કોઈ વાતની ચર્ચા ચાલે છે અને અમારા પ્રિય સ્વચ્છંદતાથી કોઈ પણ પ્રકારના સંકોચ વિના પ્રેમથી વાતો કરવા માંડે છે, ત્યારે શું કોઈ પ્રસંગવત એમાં ગમાર ગોવાલીને યાદ કરે છે ખરા? જ્યારે બધી મથુરાની સ્ત્રીઓ સાથે કૃષ્ણ વિટલાઈને જ્યારે બેઠા હોય ઘણી વખત અને એ વખતે પોતાની વાતો કરે છે, એમાં અમારી વાતો ક્યાંય હાલે છે કે નહીં? એવો પ્રશ્ન એક ગોપીએ કીધો. થોડી ગોપીએ કહ્યું કે હે ઉદ્ધવજી, શું ક્યારે શ્રી કૃષ્ણ તે રાત્રિઓનું સ્મરણ કરે છે જ્યારે રાત્રિ વિકાસી કમળો, મોગરા અને ચંદ્રની સુશોભિત અત્યંત રમણીય વૃંદાવનમાં તે રાત્રિઓમાં તેમણે રાસ મંડળ બનાવીને અમારી સાથે જે નૃત્ય કર્યું હતું એ કેવું સુંદર છે, એની એ રાસલીલાની વાતો ક્યારે મથુરાની સ્ત્રીઓ સાથે અમારો કૃષ્ણ કરે છે કે કેમ? આમ ઉદ્ધવને બીજી ગોપીએ પૂછ્યું. થોડી વાર પછી બીજી ગોપી બોલી ઉઠી કે હે ઉદ્ધવજી, અમે બધી તેમની વિરાગણીમાં બળી રહી છે. જેમાં દેવરાજ ઇન્દ્ર જલ વરસાવીને વનને લીલુંછમ રાખી દે છે, તેમ શું શ્રી કૃષ્ણ ક્યારે પોતાના કરકમળનો સ્પર્શ કરી અમને જીવનદાન આપવા માટે અહીંયા આવશે ખરો? આ પ્રશ્ન એક ગોપીએ બીજો ઊભો કર્યો છે કે આવી રીતના જેમ વર્ષા વરસે અને વન આખું લીલું થઈ જાય અને લીલુંછમ થાય, એમ કૃષ્ણ પાછો ફરી વૃંદાવનમાં આવી અને અમને મળશે ખરો? ત્યાં સુધીમાં એક ગોપી બોલી, અરે સખી, હવે તો આપણે શત્રુઓને મારીને રાજ્ય પ્રાપ્ત કરી લીધું છે. જેને જુઓ તે બધા તેમના સુરત થઈને આંટા મારે છે. હવે તો તે મોટા રાજાઓની તેમની સાથે આનંદ મોજ કરશે. હવે તે મહાપુરુષ આપણા જેવી વનવાસી સ્ત્રીઓ પાસે શા માટે આવે? એક ગોપીએ કીધું કે અમને અહીં મળવા માટે આવશે. ત્યારે બીજી ગોપી કહે છે કે ભાઈ, હવે તો એ મથુરાનો આવી રીતનો મોટો માણસ થઈ ગયો છે અને યુવાન પણ થઈ ગયો છે અને યુવાન અવસ્થા થાય એટલે એને લગ્ન તો કરવા જ પડે. તેથી સારી સુંદરીઓ સાથે એ લગ્ન કરશે અને લગ્ન કર્યા પછી એ પટરાણીઓ સાથે એટલો ઓતપ્રોત થઈ જાય કે આપને મળવા ક્યાંથી આવે ભાઈ? તું એમ કહેશો કે આપને મળવા આવે છે, આ આપને મળવા આવવાનો નથી, એમ એક બીજી સખી કહે છે. બીજી સખી બોલી, ના સખી, એવું નથી. એમ શું કહે છે? ના સખી, એવું નથી. મહાત્મા શ્રી કૃષ્ણ તો સ્વયં લક્ષ્મીપતિ છે. તેઓ પૂર્ણ કામ અને પૂર્ણ છે. એમને માટે આવું વિચારવું યોગ્ય. તું આ વિચાર્યું ને એ યોગ્ય નથી. ભલે આવી રીતનો યુવાન થશે, વૈભવ સંપન્નમાં આવડતો હશે, ઘણા બધા રાજાઓ પોતાની દીકરી આપવા માટે તૈયાર થશે, પણ એ આપણને કોઈ દી ભૂલવાનો નથી. આમ બીજી ગોપી કહે છે તે પૂર્ણ છે. કેવો? યોગ્ય. તે કૃતકૃત્ય છે. આપણે વનવાસી ગોવલણો અથવા રાજકુમારીઓ સાથે તેમને કોઈ પ્રયોજન નથી. આપણા વિના તેમનું કયું કામ અટકી પડ્યું છે ભાઈ?
આપણા વગર એનું કોઈ કામ અટકવાનું નથી। જુઓ, આપણા પ્રિય શ્યામ સુંદરે આપણી સાથે એકાંતમાં મીઠી મીઠી પ્રેમની વાતો કરી છે। તેને છોડી દેવાની, ભૂલી જવાની હિંમત પણ કેમ કરી શકાય? અમે ભૂલી શકતા નથી, હિંમત પણ કરી શકતા। જુઓ તો તેમની ઈચ્છા ન હોવા છતાં સ્વયં લક્ષ્મીજી તેમના ચરણો છોડતા નથી। એક ક્ષણ માટે પણ તેમનો અંગ સંગ છોડીને એ લક્ષ્મીજી એનાથી ક્યારથી દૂર જતા નથી। હે ઉદ્ધવ, આ તે જ નદી છે જેમાં તેઓ વિહાર કરતા હતા। આ તે જ પર્વત છે જેના શિખર ઉપર બેસીને તેઓ વાંસળી વગાડતા હતા। આ તે જ વન છે જેમાં તેનો રાત્રિનો સમય રાસલીલા કરતા હતા। અને આ તે જ ગાયો છે જેમને ચરવા માટે તેઓ સવાર સાંજ અમારી સામે જોતા જોતા એ વ્રજ છોડીને અહીંયા વનની અંદર ગાયો ચરાવવા માટે, વ્રજમાંથી જ્યારે ઘરમાંથી નીકળે ગાયોને લઈને, ત્યારે અમે આજુબાજુમાં ઊભી હોય તો અમારી સામે જોઈને એ વ્રજની અંદર ગાય ચરાવવા માટે જતા હતા। અને આજે પણ બરાબર આવો જ વેણુનાદ અમારા કાનોમાં ગુંજી રહ્યો છે, તેઓ પોતાના અધરોના સંયોગથી છેડતા હતા। બલરામજી સાથે શ્રી કૃષ્ણ આ નદી, વન, પર્વત બધી જગ્યાએ વિહાર કર્યો છે। અહીંનું એક એક સ્થળ, એક એક રજકણ તેમના ચરણ ચિહ્નોથી અંકિત છે। અમે જ્યારે આ બધું જોઈએ છીએ, સાંભળીએ છીએ, અરે આખો દિવસ આજ તો કરીએ છીએ, ત્યારે તે તમારા પ્રિય શ્યામ સુંદર નંદન વનને અમારા નેત્રો સમક્ષ લાવી મૂકી દઈએ છીએ। હે ઉદ્ધવજી, તમે કોઈ પણ રીતે મરીને પણ તેમને ભૂલી શકતા નથી, એવું તેમની સાથે તમારું તાદાત્મ્ય છે। તેમની પેલા હંસ જેવી સુંદર લાલ હાસ્ય, વિલાસપૂર્વક જોવું અને મધુર વાણી, આ બધું પણ છે। સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિય સંદેશ સાંભળીને ગોપીઓની વિરહ વ્યથા શાંત થઈ ગઈ। એને બરોબર ને, 32 શ્લોકની અંદર અહીંયા ગોપીઓ અલગ અલગ રીતે વાતો, ઉદ્ધવ સાથે વાતો કરી છે। એને આપણે શું કહેવાય, ગીત ગાયેલું છે, ગોપી ગીત, ભમર ગીત એ આ ભમર ગીત જ છે। આ 32 શ્લોક છે ને, ગીત ગાય છે, ગીત છે આ, ગાવાનું હોય તો ગાય, નહીં ગાવાનું નથી, શ્લોકમાં છે, સંસ્કૃતમાંથી। હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિય સંદેશ સાંભળીને ગોપીઓની વિરહ વ્યથા શાંત થઈ ગઈ હતી। તેઓ ઇન્દ્રિયાતીત ભગવાન શ્રી કૃષ્ણને પોતાના આત્મરૂપે સર્વત્ર વિદ્યમાન છે એવું સમજી ચૂકી હતી। હવે તેઓ બહુ જ પ્રેમ અને આદરપૂર્વક ઉદ્ધવજીને સત્કાર કરવા લાગી। ઉદ્ધવજી ગોપીઓની વિરહ વ્યથા દૂર કરવા માટે કેટલાય મહિનાઓ સુધી ત્યાં રોકાણા। તેઓ ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓની વાતો ગોપીઓ અને વ્રજવાસીઓ પાસેથી સાંભળી। નંદબાવાના વ્રજમાં જેટલા દિવસ ઉદ્ધવ રહ્યા, જેટલા દિવસ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓની ચર્ચા થતી રહેવાના કારણે વ્રજવાસીઓએ એવું લાગ્યું કે જાણે હજી એક ક્ષણ થઈ છે। આટલા દિવસો, મહિના વીતી ગયા, ભગવાન કૃષ્ણની લીલા ઉદ્ધવજી સાથે કરતા ઘણા દિવસો વીતી ગયા, પણ લોકોને લાગે છે તો આ એક ક્ષણ થઈ છે। ભગવાન પરમ પ્રેમી ભક્ત ઉદ્ધવજી ક્યારેક યમુના કિનારે જતા, ક્યારેક વૃંદાવનમાં વિચરતા, ક્યારેક ગિરિરાજની તળેટીઓમાં જતા, ક્યારેક રંગબેરંગી પુષ્પોથી લચી રહેલા વૃક્ષોની પાસે જઈને બેસતા અને અહીં ભગવાન શ્રી કૃષ્ણે કઈ લીલા કરી છે એ પૂછીને વ્રજવાસીઓને ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની ક્યાં કેવી રીતની લીલાઓ કરી છે એ બધું આવી રીતના જાણી લેતા હતા। ઉદ્ધવજીએ વ્રજમાં રહીને ગોપીઓની આ પ્રમાણેની પ્રેમ વ્યાકુળતા તથા અનેક પ્રકારની પ્રેમ શ્રેષ્ઠતાઓ જોઈ। તેમની આ પ્રકારની શ્રી કૃષ્ણમાં તન્મય થઈને તેઓ પ્રેમાનંદમાં પૂર્ણ થઈ ગયા। તેમણે ગોપીઓને વંદન કર્યા કે હું તો જે અર્થે અહીંયા એને સંદેશો આપવા માટે અથવા એમ કહેવા આવ્યો હતો કે તમારે આવી રીતની ચિંતા કે વિરહ કરવાની જરૂર નથી, પણ હું તો આ ગોપીઓના પ્રેમની અંદર એટલો ભીંજાઈ ગયો કે આ બધી વાતો છે। 32 શ્લોકની અંદર અહીંયા સુંદર મજાની ભગવાને ગોપીઓને આવી રીતની વાતો કરી છે। આ પૃથ્વી પર માત્ર આ ગોપીઓનું આ શરીર ધારણ કરવું શ્રેષ્ઠ અને સફળ છે।
મારા જેવો તો પુરુષ બન્યો, હું ભગવાનનો ભક્ત છું અથવા મંત્રી છું એવું મને લાગતું હતું, પણ ગોપી થવું છે કે શ્રેષ્ઠ સફળ છે, કેમ કે એ શરૂઆતમાં શ્રી કૃષ્ણ પરમ પ્રેમમય દિવ્ય મહાભાવમાં સ્થિત થઈ ગઈ છે. પ્રેમની આ ઉચ્ચ સ્થિતિ સંસારના ભયથી ભયભીત મુમુક્ષો માટે જ નહીં, બલકે મોટા મોટા મુનિઓ, મુક્ત મહાત્માઓ તથા અમારા જેવા ભક્તો માટે પણ હજી ઈચ્છવા યોગ્ય જ છે. એટલે કે આના જેટલી ભક્તિ અમારી પાસે હજી નથી. મોટા મોટા જે મહાત્માઓ માટે રાફડા થઈ ગયા ને ભક્તિ કરતા, એના કરતાં પણ આ ગોપીઓ વિશેષ છે. શા માટે? કે સંપૂર્ણ મન, સંપૂર્ણ ઇન્દ્રિયો અને સંપૂર્ણ જે જીવન છે ને એણે ભગવાનના ચરણની અંદર રાખી દીધું હતું. એમ અત્યારે ઉદ્ધવ કહે છે. ભગવાન શ્રી કૃષ્ણની લીલા કથાના રસનો સસકો લાગી ગયો. એમણે ઉત્તમ કુળ, બ્રાહ્મણોના સંસ્કારો અને મોટા મોટા યજ્ઞાદિનું શું પ્રયોજન? મોટા મોટા યજ્ઞ કરીને ભગવાનને પ્રાપ્ત કરવાનો ઘણા લોકો પ્રયત્ન કરતા હોય છે. ઘણા લોકો દાન આપીને પુણ્ય મેળવી અને બ્રહ્મ સુધી પહોંચવાનો ઘણા લોકો પ્રયત્ન કરતા હોય. કોઈ યજ્ઞ કરે, કોઈ તપસ્યા કરે, કોઈ અલગ અલગની સાધનાઓ કરે. તો આ બધી જે સાધનાઓ છે એના કરતાં અહીંયા ઉદ્ધવજીને વધારે શ્રેષ્ઠ ગોપીઓનું જે જીવન છે ને એ શ્રેષ્ઠ લાગ્યું છે. કે બ્રાહ્મણોના સંસ્કારો અને મોટા મોટા યજ્ઞો કરવાથી જે પરમાત્માને પામી શકતા નથી, એ ગોપીઓ સહજ પ્રેમના ભાવથી અહીંયા ભગવાનને બાંધી દીધા છે અથવા ભગવાનને પામી ગઈ છે. ભગવાનના લીલા કથારસની પ્રાપ્તિ થઈ ગઈ, તેમાં રુચિ નથી. તો અનેક મહાકલ્પો સુધી વારંવાર બ્રહ્મનું પાદ મળવાની પણ શો લાભ? એમ ક્યાં આ વનવાસી આચાર, જ્ઞાન અને જાતિથી હીન ગામડાની ગમારું ગોવળનો અને ક્યાં સચ્ચિદાનંદ ભગવાન શ્રી કૃષ્ણમાં આવો અનન્ય પ્રેમ? એક બાજુ ધરતી અને બીજી બાજુ આકાશ. આને જેટલું અંતર હોય ને એટલું અંતર અહીં ભાગવતકાર વેદ વ્યાસ કે છે. અભણ છે, કોઈ અક્ષર જ્ઞાન પણ નથી. ક્યાં ગોપીઓ ગામડાની ગવાણ, બરોબર, ગામડાની કોઈ ભાષાની પણ શુદ્ધ ભાષા પણ નહીં. પછી ખાવા પીવા રહેવાનું બધું આવી રીતનું સિમ્પલ હોય. અને ક્યાં આ વૈભવ ટોચની અંદર આળોટતો ભગવાન. અહીં કહે છે ને કે સચ્ચિદાનંદ ભગવાન શ્રી કૃષ્ણમાં આવો અનન્ય પ્રેમ, ધન્ય છે, ધન્ય છે. આનાથી સિદ્ધ થાય છે કે કોઈ ભગવાનના સ્વરૂપ અને રહસ્યને ભલે જાણ્યા વિના પ્રેમની સાથે પ્રેમ કરે, તેમની ભક્તિ કરે, તો તેઓ સ્વયં પોતાની શક્તિથી, પોતાની કૃપાથી તેનું પરમ કલ્યાણ કરી દેશે. બરાબર તે જ પ્રમાણે જેમ કોઈ અજાણ્યા અમૃતપાન કરી લે છે, તે પોતાની વસ્તુ શક્તિથી પીનારને અમર બનાવી દેશે. ભગવાન શ્રી કૃષ્ણે રાસલીલા વખતે આ વ્રજાંગનાઓના ગળામાં પોતાનો શ્રીહસ્ત પધરાવીને તેમના મનોરથ પૂર્ણ કર્યા હતા. તેમણે ભગવાને જે કૃપા પ્રસાદનું દાન કર્યું, તેમણે જેવું પ્રેમ દાન કર્યું છે તેવું ભગવાનના પરમ પ્રેમા સહજ નિત્ય સંગની વક્ષસ્થળ પર બિરાજમાન લક્ષ્મીજીને પણ પ્રાપ્ત થયું. જે ગોપીઓએ ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કર્યો છે એવો પ્રેમ અહીંયા ઉદ્ધવજી વર્ણન કરતા કહે છે કે જે લક્ષ્મીજીને પણ પ્રાપ્ત થયો નથી. કમળ જેવી સુગંધ અને કાંતિયુક્ત દેવાંગનાઓને પણ પ્રાપ્ત થયું નથી. પછી અન્ય સ્ત્રીઓની તો વાત જ શી કરવી. મારા માટે તો સર્વશ્રેષ્ઠ વાત એ છે કે હું વૃંદાવનમાં કોઈ વૃક્ષ, લતા અથવા વનસ્પતિ જડીબુટ્ટી રૂપે બની જાઉં, તો મને આ ગોપીજનોની ચરણ રજ નિરંતર સેવન કરવા માટે મળતી રહે. આ મનુષ્યનો અવતાર અથવા મારો જે અવતાર છે ને એના કરતાં આ વ્રજની આવી રીતનું એકાદું વૃક્ષ, જડીબુટ્ટી જો બની જાવ ને તો જડીબુટ્ટીના રૂપની અંદર પણ મને અહીંયા આનંદ થાય છે, તો પણ હું ધન્ય બની જાઉં. આ ગોપીઓ જુઓ તો ખરા, જેમને છોડવા અત્યંત દુષ્કર છે તેવા સ્વજનો તથા લોકવેદની આર્ય મર્યાદાનો પરિત્યાગ કરીને આમણે ભગવાનની પદવી, તેમની સાથે તન્મયતા, તેમનો પરમ પ્રેમ પ્રાપ્ત કરી લીધો છે. બીજાઓની તો વાત ક્યાં છે. ભગવદ વાણી, તેમના વિશ્વાસરૂપ સમસ્ત શ્રુતિઓ, ઉપનિષદો પણ હજી સુધી ભગવાનના પરમ પ્રેમમય સ્વરૂપને શોધા કરે છે.
પ્રાપ્ત કરી શકતા નથી। ઘણા ઋષિમુનિઓ આવી રીતની ઘણા બધા જબરદસ્ત પ્રયત્ન કરે છે, પણ એ પ્રાપ્ત કરી શક્યા નથી। એવી આ એ ગામડાની જે ગોપીઓ છે, અભણ ગોપીઓ છે, એણે ફક્ત પ્રેમ રૂપી શું કહેવાય હથિયારથી ભગવાનને પ્રાપ્ત કરી લીધા છે। એટલે પ્રેમ ભક્તિનું આખું આ જે પ્રકરણ છે ને, એ ભગવાન ઉપર ગોપીઓને કેટલો પ્રેમ છે, કેટલો ભાવ છે, એનું સુંદર મજાનું વર્ણન ભાગવતકારે અહીંયા 32 શ્લોકની અંદર સુંદર મજાની ગોપીઓએ ભગવાનને કરેલી જે વાતો છે, એ વાતો બહુ સરસ છે। સયમાં આવતી લક્ષ્મીજી જેમની પૂજા કરે છે, બ્રહ્મા શંકર વગેરે પરમ સમર્થ દેવતાઓ, પૂર્ણ કામ આત્મારામ અને મોટા મોટા યોગેશ્વરો પોતાના હૃદયમાં જેમનું ચિંતન કરતા રહે છે। ભગવાન શ્રી કૃષ્ણના તેજ ચરણારવિંદને રાસલીલા વખતે ગોપીઓએ પોતાના વક્ષસ્થળ પર પધરાવ્યા અને તેમનું આલિંગન કરીને પોતાના હૃદયની બળતરા વિરહ વ્યથાને શાંત કરી। નંદબાવાના વ્રજમાં રહેનારી ગોપાંગનાઓની ચરણ રજને હું વારંવાર પ્રણામ કરું છું। અહીં જતી વખતે પણ કહેશે કે વ્રજની જે રજ છે ને, એને પણ હું વારંવાર પ્રણામ કરું છું, તેને મસ્તક ઉપર હું ચડાવું છું। અહો, આ ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણની લીલા કથા વિશે ગાયેલું હરિગીત આ ત્રણેય લોકને પવિત્ર કરનારું છે। 32 શ્લોકની અંદર અત્યારે હરિગીત જે ગોપીઓએ જે ભગવાનના ગુણગાન, ભગવાનની લીલાનું વર્ણન ઉદ્ધવની સામે જે કર્યું છે, એના 32 શ્લોક ભાગવત રાખ્યા છે, એનું નામ છે હરિગીત। અને આ હરિગીત એવું છે, ભગવાનની લીલા સાંભળે અને એ જો મનન કરી અને જો જીવનમાં ઉતારે તો માણસના સમગ્ર જીવનને પવિત્ર કરનારું આ હરિગીત છે। શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, આ પ્રમાણે કેટલાય મહિના સુધી વ્રજમાં રહીને ઉદ્ધવજીએ હવે મથુરા માટે જવાનો નિશ્ચય કરી લીધો। ઘણા મહિના સુધી અહીંયા વ્રજની અંદર ગયા, પર્વતો ઉપર ગયા, પછી પેટાળો જ્યાં વૃક્ષો હતો એની પાસે ગયા, અહીંયા ઘણી જગ્યાએ જઈને ભગવાને ક્યાં ક્યાં લીલાઓ કરી હતી એ બધું અહીંયા સુંદર રીતે જાણી લીધું। અને હવે નક્કી કરે છે કે હવે વ્રજ છોડીને મારે મથુરા જવું જોઈએ। મહિનાઓ સુધી વ્રજમાં રહીને ઉદ્ધવજીને હવે મથુરા જવા માટે ગોપીઓની, નંદબાવા અને યશોદા મૈયાની આજ્ઞા લીધી। ગ્વાલ બાળકોની વિદાય લઈને ત્યાંથી મથુરા જવા માટે તેઓ રથની અંદર બેઠા। જ્યારે તેમનો રથ વ્રજમાંથી બહાર નીકળ્યો ત્યારે નંદબાવા વગેરે ગોવાળો અનેક પ્રકારની ભેટ સામગ્રીઓ લઈને તેમની પાસે આવ્યા, બરાબર ને, પાસે આવ્યા અને અશ્રુભીના નેત્રોથી તેમણે અતિશય પ્રેમપૂર્વક ઉદ્ધવજીને નંદબાવાએ આ પ્રમાણે કીધું। શું કીધું કે હે ઉદ્ધવજી, હવે અમે એ જ ઈચ્છીએ છીએ કે અમારા મનની એક એક વૃત્તિ, અમારો એક એક સંકલ્પ શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં આશ્રિત રહે। તેમની સેવા માટે તે સંકલ્પો ઉદ્ભવો અને તેમનામાં જ જોડાયેલા રહો। અમારી વાણી નિત્ય નિરંતર તેમના જ નામોનું ઉચ્ચારણ અને તેમના જ ગુણો ગાતી। ભગવાને અમને જે વાણી આપી છે ને, એ વાણી હંમેશા ભગવાનના જ ગુણ, ભગવાનનું જ કીર્તન, ભગવાનનું જ સ્મરણ કરતી અમારી વાણી રહે। નિત્ય નિરંતર ભગવાનના ઉચ્ચારણ અમારી વાણી કરતી રહે અને શરીર તેમને પ્રણામ કરવા, તેમની આજ્ઞાનું પાલન અને સેવામાં લાગેલું રહે। શરીર એટલે ઇન્દ્રિયો, અમારી જે ઇન્દ્રિયો છે ને, એ આ જે વાણી છે એની આજ્ઞામાં રહી અને વારંવાર ભગવાનના આવી રીતની લીલાઓનું ગાન કરતા રહે। આમ ઉદ્ધવને અત્યારે નંદબાવા કહી રહ્યા છે કે હે ઉદ્ધવજી, અમે સાચું જ કહીએ છીએ, અમને મોક્ષની બિલકુલ ઈચ્છા નથી। તમે અમારી પાસે શ્રી કૃષ્ણનો સંદેશો લઈને આવ્યા, પણ હવે અમને મોક્ષની બિલકુલ અપેક્ષા નથી અને ભગવાનની ઈચ્છાથી પોતાના કર્મો પ્રમાણે ગમે તે યોનિમાં જન્મ લઈને ત્યાં શુભ આચરણ કરીએ। આટલું કેમ કે અમારા કર્મ પ્રમાણે અમને જ્યાં જન્મ મળે ત્યાં અમે ભગવાનની ઈચ્છાથી પોતાના કર્મો પ્રમાણે તે જ યોનિમાં જન્મ લઈએ અને ત્યાં પણ શુભ કર્મ કરતા જે યોનિમાં જ્યારે કર્મ પ્રમાણે માણસનો જન્મ મળે તો એ પ્રમાણે અમે શુભ કર્મો કરીએ, દાન આપીએ અને તેના ફળ સ્વરૂપે
અમારો શ્રી કૃષ્ણના પ્રતિ ઉત્તરોત્તર અમારો પ્રેમ વધતો રહે. આ ઉદ્ધવને અત્યારે જતા જતા નંદબાવા કહે છે. સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, નંદબાવા વગેરે ગોવાળોએ આ પ્રમાણે શ્રી કૃષ્ણ ભક્તિનું ઉદ્ધવજીનું સન્માન કર્યું. હવે તેઓ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સુરક્ષિત એવી મથુરા નગરીમાં પાછા આવ્યા. ત્યાં પહોંચીને તેમણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા અને તેમણે વ્રજવાસીઓની પ્રેમપૂર્ણ ભક્તિની વિપુલતા જે પ્રમાણે જોઈ હતી તે વિસ્તારથી ભગવાનને કહી. તમે તો અમને આશ્વાસન આપવા માટે અને થોડાક વિરહની અંદર છે, ગોપીઓ થોડીક આવી રીતે દુઃખી છે, હું દૂર આવી ગયો છું, તેથી એ મને મળી શકતી નથી, તેથી એના આંસુડા બંધ થતા નથી, તમે એના આંસુડા લૂસવા માટે જાઓ. એમ કરીને ભગવાને ઉદ્ધવને વ્રજની અંદર મોકલા. તો વ્રજની અંદર ઘણા મહિના સુધી રહ્યા તો એને કંઈક જુદું ચિત્ર જોવા મળ્યું. અહીં તો કાંઈ ભગવાન એનાથી દૂર અથવા ભગવાન અહીંથી છોડીને ગયો હોય એવું ગોપીઓને કોઈ જગ્યાએ લાગતું નથી. એમ અત્યારે કે વ્રજવાસીઓની પ્રેમપૂર્ણ ભક્તિની વિપુલતા જે તેમણે જોઈ હતી તે વિસ્તારથી અહીંયા મથુરામાં આવી અને ભગવાન શ્રી કૃષ્ણને ઉદ્ધવે સમજાવી. ત્યાર પછી નંદબાવાએ જે ભેટની વસ્તુઓ આપી હતી તે તેમને વસુદેવજીને, બલરામજીને અને રાજા ઉગ્રસેનને આ બધી વસ્તુ આપી દીધી. આટલી સુંદર મજાની અહીંયા 69 શ્લોકની અંદર ભાગવતકાર વેદવ્યાસે અહીંયા 47મા અધ્યાયની અંદર 10મા સ્કંદની અંદર આટલી વાતો લખી છે. એમાં 32 શ્લોકમાં તો સુંદર મજાનું અહીંયા કેવું ગીત છે? હરિગીત. એ 32 શ્લોકની અંદર આ હરિગીત ગાયું છે. સુંદર મજાની વાતો ગોપીઓએ અત્યારે ઉદ્ધવને કરી છે. ઉદ્ધવ તો જે વાત સાંભળતા ગયા, લીલાઓ સાંભળતા ગયા, ત્યારે તો એને એમ થાય છે કે કૃષ્ણ તો આનાથી દૂર ગયા નથી. અમને તો ભગવાને કૃષ્ણને અહીં ગોપીઓને મળવા માટે, નંદબાવાને, યશોદાને મળવા માટે અહીંયા મને મોકલો તો, આશ્વાસન આપવા માટે મોકલો તો, પણ હું જ અહીંથી મોટું આશ્વાસન લઈને જ આવું છું કે હે ભગવાન, તમારે મને જન્મ જો આપવાનો હોય ને તો બીજો જન્મ તમે જડીબુટ્ટી તરીકે વ્રજની અંદર તમે મને જન્મ આપજો. શા માટે? તો કે આ જડીબુટ્ટી અહીંયા ક્યારેક વ્રજની અંદર જરૂર પડે ત્યારે અહીંયા વ્રજની અંદર લઈ, અને એ કહેવાનો અર્થ કે ભગવાનના જ્યાં જ્યાં ચરણ ગયા છે, ભગવાનની રજ જ્યાં જ્યાં પડી છે તે આખું વ્રજ પવિત્ર થઈ ગયું છે, અને પવિત્ર જગ્યાની અંદર મને જન્મ મળવો જોઈએ. અને જતાં જતાં અહીંયા કહે છે કે આ શું કહેવાય? આ કેવું ગીત કહેવાય? હરિગીત. હરિગીતની કથા જે કોઈ સાંભળશે, બરોબર ને, અને એના જે સંપૂર્ણ જે કાંઈ દુઃખો છે દૂર થઈને માણસ સંપૂર્ણ પવિત્ર બની જાય છે. પવિત્ર બનવાનું હોય તો હરિ એટલે ભગવાન, અને ભગવાનના ગુણગાન ગાવા જોઈએ. આપણી ભાષામાં કહેવું હોય તો ભગવાનનું કીર્તન કરવું જોઈએ. આપણી ભાષામાં કહેવું હોય તો મુખથી ભગવાનનું નામ લેવું. આવ સરળ અને સીધી ભાષામાં કહેવું હોય તો મુખથી હરિનું નામ અને કથા શ્રવણ કાનથી કરવી. આ બે વાતો ભાગવતકારે બહુ સરસ રીતે સમજાવ્યો છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા 10મ સ્કંદે પૂર્વાર્ધે ઉદ્ધવ પ્રતિયાને સપ્તસત્વા રીશોધ્યાય. 10મા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત ઉદ્ધવના પ્રત્યગમમાંનો 47મો અધ્યાય સમાપ્ત થયો. 47મા અધ્યાયની અંદર સુંદર મજાની આ બધી વાતો આવી છે. એમાં ખાસ કરીને હરિગીત, હરિ એટલે ભગવાન, એના ગુણગાન જે ગોપીઓ સુંદર મજાના કર્યા છે એનો વિચાર કરવાનો આપણે પ્રયત્ન કર્યો. ટાઈમ પણ થઈ ગયો. આવતીકાલે રજા એટલે આપણે બધાએ થેરાપી લેવા કોઈને આવવાનું હોય, ફરજિયાત નથી, જેને આવવું એ